સિંહાસન ઉપરમાં વિરાજમાન ધામધન્ય અક્ષરાતીત શ્રી કૃષ્ણ અને શ્રી રાધિકાજી શ્રી રામજીના પરમ પાવન ચરણોમાં અખંડ કોટી કોટી પ્રેમ પ્રણામ કરીએ છીએ. તેમજ આ તપસ્થલી જે અતિ પાવન અતિ પવિત્ર છે, જ્યાં આવી અને મન અને હૃદયના પટ એટલે પડદા ઉડી જાય છે, એવું આ અતિ વિશેષ શ્રી ભદ્રાવતીપુરી ધામ તેમજ પરમહંસ મહારાજના શ્રી ચરણ જ્યાં પડ્યા છે અને જે ધામ ધની કે દ્વાર में कमी कछु की नाही, कमी हमारे भजन में ताते पावत नाही. આ સંબોધન કરીને સુંદર શાંતિ આત્મને જાગૃત કરવા વાળા પરમહંસ મહારાજના પાવન શ્રી ચરણોમાં કોટી કોટી નમન વંદન અને પ્રાર્થના કરીએ છીએ. તેમજ નાનપણથી લઈને મારી બાહ પકડી
અને અહીં સુધી પહોંચાડનાર પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી દીનદયાળજી મહારાજના પાવન ચરણ કમળમાં હું અખંડ દંડવત પ્રેમ પ્રણામ કરું છું અને જે કંઈ નાની મોટી સેવા અહીં થઈ રહી છે એમના ચરણોમાં મારા દ્વારા અર્પણ કરું છું તથા ઉપસ્થિત મંદિરના ટ્રસ્ટીજન પૂજારી મહારાજી અને એમનો પરિવાર, મહિલા મંડળના પ્રમુખ અલકાબેન અને સમસ્ત મહિલા મંડળ, આપ સૌને મારા કોટી કોટી પ્રેમ પ્રણામ. તેમજ ઓનલાઈન માધ્યમથી જે શ્રવણ કરી રહ્યા છે આપ સર્વે સુંદર સાંજે જે દેશ વિદેશમાં બેસીને આ રસાનંદમાં જીવન કરે છે આપ સૌને પણ કોટી કોટી પ્રણામ. આવો સુંદર સાંજે હવે આપણે આજની જે મઝલ છે એ પણ ખૂબ જ સુંદર કે સદગુરુ મહારાજજીએ કઈ રીતે ખોજ કરી, એમનું જીવન કેવું હતું એના સંદર્ભમાં શ્રી લાલદાસજી મહારાજજી આપણને અવગત કરાવે છે. તો આવો આપણે ચોપાઈને દોહરાવીને મઝલને આગળ વધારીએ. આપ સૌ દોહરાવજો. શ્રી મહામત કહે એ સાથજી, भया चर्चा का वक्त, अब तुम सुनियो चित दे, लाल आगे आय बैठे न तखत, लाल आगे आए बैठे इन तखत, जब प्रगटे मारवाड़ में, घर अति आनंद नर नारा, यह बधाई ब्रह्मांड में, त्रिगुण समेत विस्तारा, त्रिगुण समेत विस्तारा, सतयुग के बीज भूत, इनो बीच रहे विस्तार, होवे सब में जाहिर, अखंड ए संसार, अखंड ए संसार. श्री कृष्ण कन्हैयालाल की. ત્રણ સુંદર સાંજી જે આપણે શ્રવણ કરી રહ્યા છે કે કેવી રીતના સદગુરુ ધની શ્રી દેવજીજી મહારાજજીનું પ્રાગટ્ય થાય છે એના વિષયમાં આપણે ગઈકાલે સાંભળ્યું. માતા શ્રી કુંવરબાઈની કોખને ધન્ય ધન્ય કરીને આ સંસારના તારણહાર આનંદ ઘન શ્રી શ્યામાજી મહારાણીજીના સાક્ષાત સ્વરૂપ છે સદગુરુજી, અને શ્રી સદગુરુ સાહેબનો પદાર્પણ આ સંસારમાં થાય છે. હવે શ્રી સદગુરુજીના વિષયમાં પિતૃકાળ શ્રી લાલદાસજી મહારાજજી આપણને કહે છે સતયુગ કે બીજ ધૂત. સુંદર સાંજી અત્યારે શું સતયુગ ચાલુ છે? કયો યુગ છે આ? તો સતયુગ શા માટે કહ્યું હશે? અહીં કલિયુગ છે પણ પરમધામની અંદર કોઈ યુગ પરિવર્તન નથી. પરમધામની અંદર નિશ્ચલ સ્થિર
સતયુગ છે. કારણ કે ત્યાં તો વિકાર છે જ નહીં, માયા તો ત્યાં છે જ નહીં. આત્મીયતા છે, ચેતનતા છે, જેના લીધે કહી રહ્યા છે કે સતયુગ અખંડ પરમધામની અંદરમાં નિરંતર ચાલ્યા જ કરે છે, કોઈ ફેર બદલ નથી. અને સતયુગ પરમધામમાં છે તો પરમધામથી એક ટીપું આવ્યું છે, ખાલી એક ટીપું. પરંતુ એ એક ટીપાથી શું થયું? માનો કે મહાસાગર છે પરમધામમાં, તો ત્યાંથી અગર એક ટીપું, એક બૂંદ જેટલું પણ જ્ઞાન અહીં આવી જાય તો એ જ જ્ઞાન સમગ્ર સંસારને અખંડ કરવા માટે અત્યંત ઉત્તમ છે. એનાથી વધારે આવશ્યકતા પણ નથી. ત્યાંના જ્ઞાનની અંદર એટલી તાકાત છે, એટલી શક્તિ છે કે એક બૂંદ જ પરમધામનું ઇલમ જ્ઞાન જ્યારે અહીં આવ્યું તો આ ઇલમ જ્ઞાનના માધ્યમથી બધું જ અખંડ થઈ ગયું છે. અને આ લાવનાર કોણ? આ લાવવાનો શ્રેય કોને જાય છે? આ લાવનાર જે શ્રેય છે ત્યારે સુંદર સાંજી આ તો સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજજીને જાય છે. જેવી રીતે કહેવાય છે ને, ભગીરથે પરિશ્રમ કરીને ભગીરથજીએ ગંગાને ઉતારી તો ક્યાંથી ઉતારી હતી? સ્વર્ગથી ઉતાર્યા હતા. એ જ પ્રમાણે શ્રી સદગુરુજીએ નિરંતર મહેનત કરીને, ખૂબ ખોજ છાનબીન કરીને તારતમ જ્ઞાનને આ સંસારની અંદરમાં અવતરિત કર્યું છે. પરમધામના તારતમ જ્ઞાનને અહીં અવતરિત કરવા માટે કેટલો પરિશ્રમ એમને પડ્યો છે એના વિષયમાં આપણે શ્રવણ કરવાનું છે વાલા સુંદર સાજી. કારણ કે સદગુરુ સ્વરૂપ અખંડ પરમધામની અંદરનું જે તારતમ જ્ઞાન છે એ તારતમ જ્ઞાન આપણા માટે લઈને આવ્યા છે. એનો બીજ રહે વિસ્તાર. પરમધામમાં તો તારતમનો વિસ્તાર, અખંડ જ્ઞાનનો વિસ્તાર એ કોના મધ્યમાં રહે છે? તો કહ્યું કે બ્રહ્મ સૃષ્ટિના. બ્રહ્મ સૃષ્ટિ સિવાય ઈશ્વરી સૃષ્ટિને પણ તારતમ જ્ઞાન પરમધામમાં નથી. જીવ સૃષ્ટિની તો વાત જ આવતી નથી. પરંતુ એવા જીવ સૃષ્ટિ કહીએ કે ઈશ્વરી સૃષ્ટિ કહીએ, એમને આ તારતમ જ્ઞાનનો સંપર્ક ક્યાં થયો? સંસારમાં. માટે સુંદર સાજી હોવે સબને જાહિર. અહીંયા કોઈ બાધા નથી, કોઈ પડદો નથી. શ્રી સદગુરુજીએ આ જે સુંદર તારતમ જ્ઞાન છે એ બધાના માટે ખોલી દીધું છે. એટલા માટે આપણે હમણાં શું ગાયું? અખંડ ખજાના સતગુરુ લાએ, સુંદર સાથ મેં રહે પીરાએ. કોઈ પણ સુંદર સાધના માટે અખંડ ખજાનો લઈને આવ્યા છે. એ તો મહાસાગર છે. હવે આપણા અંદર જેવી ક્ષમતા હોય, આપણે એક ગ્લાસ લઈએ, લોટો લઈએ, બાલટી લઈએ, ટેન્કર ભરીને લઈ આવીએ, કેટલું લેવું છે એ આપણા ઉપર છે. સદગુરુ તો મહાસાગર છે. સુંદર સાજી આ જ જ્ઞાનના માધ્યમથી અખંડ એ સંસાર, સમગ્ર સંસારની અંદરમાં કેટલું જળ છે, કેટલા ચેતન છે. જળ અને ચેતન બંનેને અખંડ કરી દીધા છે આ તારતમના જ્ઞાને. આ તારતમ જ્ઞાન ક્યાંથી આવ્યું? તો પરમધામમાંથી આવ્યું છે. લાવનાર કોણ છે? સદગુરુ સ્વરૂપ છે. સોઈ વેદ કતેબ મેં ઇનો કી લિખી સાખ. વેદ અને કતેબ બંનેની અંદર, વેદ એટલે શાસ્ત્ર, પુરાણ અને વેદ બધું જ એમાં આવ્યું. અને જ્યારે કતેબ કહીએ છીએ તો કતેબ કહેવાનો મતલબ છે કે પશ્ચિમ જગતની અંદર કુરાન, બાઇબલ આદિ જે કંઈ પણ અંજીર, જંબૂર, તૌરેત અને ફિરકાન આ જેટલા પણ ગ્રંથો કયા છે એને કતેબ કહેવામાં આવ્યું છે. બંને પક્ષમાં, એકમાં નહીં બંને પક્ષની અંદર
સદગુરુ સ્વરૂપના આગમનની વાતો લખેલી છે, પરંતુ કોને સમજમાં આવે? જેના તારતમ્યને લઈ અને વેદની અંદરની વાતોને, કતેબની વાતોને સમજવાની કોશિશ કરે. માત્ર એને જ સમજમાં આવશે કે વેદમાં જે વાત કરી છે શ્રી સદગુરુજીની, એ જ પ્રમાણે કતેબમાં કરી છે. માત્ર અંતર એક જ વસ્તુનો છે. અહીં આપણે સદગુરુ કહીએ છીએ તો કતેબની અંદર હાદી કહ્યું છે. અહીં શ્યામાજી કહીએ છીએ તો કતેબની અંદર રોહ અલ્લાહ કહ્યું છે. પરંતુ શું એ બંનેમાં અંતર છે? અંતર નથી. સ્વરૂપ એ જ છે, પરંતુ ભાષામાં અંતર છે. વાલા સુંદર સાંજી, એટલા માટે આપણા જે પરમહંસ મહારાજ છે એમને એ જ ખિતાબ મળેલું છે, પુરાણના જ્ઞાતા. કુરાન અને પુરાણ બંનેનું મિલાન કરીને પરમહંસ મહારાજે કેટલા જન્મોનું જાગરણ કર્યું છે, જાગૃતિ લાવ્યા છે. મહામતી શ્રી પ્રાણનાજીથી પ્રેરણા લઈને પરમહંસ મહારાજે વેદ કતેબનું અધ્યયન એક સાથે કર્યું. મૂળમાં આપ જુઓ તો મહામતી શ્રી પ્રાણનાજીએ કમ્પેરેટિવ સ્ટડી કર્યું. કમ્પેરેટિવ સ્ટડી એટલે કે એક બાજુમાં વેદ રાખવું, એક બાજુમાં કતેબ પક્ષના ગ્રંથો રાખવા અને બંનેની અંદર તુલનાત્મક વાતોને સમજવી. આને કહેવાય છે વેદ કતેબનું જ્ઞાન સમજવું. માટે સ્વામી શ્રી દાદાશ્રી મહારાજે આપણને શું કહે છે સુંદર સાંજી, કે સદગુરુ સ્વરૂપના આગમનની વાત વેદમાં તો લખી જ છે. આપણને ખ્યાલ છે, કારણ કે આપણે તે હિન્દુ સમાજની અંદર છે. પરંતુ જેની આપણને ખ્યાલ નથી એવું કતેબ પક્ષ છે, ત્યાં પણ સદગુરુજીના આગમનની વાત લખી છે. વાલા સુંદર સાંજી, એક વાત પૂછું કે સદગુરુ સ્વરૂપ કેવલ હિન્દુ માટે આવ્યા છે? એ તો સમગ્ર સંસારના ઉદ્ધારક છે. એમના માટે કોઈ જાતિ પાતિ, કોઈ વેશભૂષાનો મતલબ નથી. એ ઉપરના વજૂદ કે શરીર ઉપરની દ્રષ્ટિ ન હતી, એમને તો રૂહ કે આત્મથી મતલબ છે. તો આત્માની ઉપર હિન્દુ કે મુસલમાનનો ટેગ નથી લાગેલો, કે શીખ કે ઈસાઈ, કોઈ આત્મા નથી હોતી. એ ફક્ત શરીર અને કોમનું નામ છે. માટે સદગુરુજીએ ક્યારે કોઈના ઉપરમાં ભેદભાવ રાખેલો નથી. और उपनिषद भागवत में लिखी वाणी कई लाख, જે રીતે વેદ કતેબમાં લખ્યું છે એ જ રીતે 108 ઉપનિષદો થયા છે. ભાગવત મહાપુરાણની અંદર પણ સદગુરુજી અને એમના તારતમ્ય જ્ઞાનના વિષયમાં ભલીભાંતિ સમજાવ્યું છે. જબ કોઈ બ્રહ્માંડ તબ કે ये वचन. હવે કોઈ એવા બુદ્ધિજીવી હોય જે પ્રશ્ન ઉપાડે કે આ તમે જ વાત કરી રહ્યા છો સદગુરુજી, એના જવાબમાં સ્વામી શ્રી લાલજી મહારાજ એવું કહે છે કે પ્યારા સુંદર સાંજી, આ વેદ અને કતેબ કઈ આપણે બનાવ્યા નથી. આ કઈ પ્રણામી ધર્મના વેદ કતેબ નથી. સૃષ્ટિ જ્યારથી શરૂ થઈ, પ્રારંભ થઈ, તે સમયથી વેદ, કતેબ, પુરાણ, ઉપનિષદ, શાસ્ત્ર આ બધું જ ચાલીને આવ્યું છે. માટે આપણે પ્રણામી ધર્મની અંદર કઈ એની રચના તો કરી નથી કે આપણે એમાંથી સાક્ષી લઈને પુરાવીએ. આ તો પહેલાથી જ હતું. એમાં જ મેન્શન કર્યું છે, એમાં જ ઉલ્લેખ કર્યું છે કે શ્રી સદગુરુ સ્વરૂપ પરમધામથી અખંડ તારતમ્ય જ્ઞાનને લઈ આવશે. ગઈકાલે આપણે એક પ્રમાણને વાંચન કર્યું હતું. કયું? દિવ્ય બ્રહ્મ પુરસેહ બ્રહ્માદ્વૈતસ્ય વાસના તાસમેકા ચ પરમા સુભગા સુંદરી પ્રિયા. આ ગઈકાલે પણ આપણે શ્રવણ કર્યું છે. આ શાસ્ત્રોક્ત વાતો છે. એટલે કે સુંદર સાંજી, આપણા ધણી શ્રી સદગુરુજીના વિષયમાં, વેદોમાં, કતેબમાં, ઉપનિષદ, પુરાણોની અંદરમાં, ભાગવતની અંદરમાં દરેકે દરેક જગ્યામાં લખેલું છે કે એમનું પદાર્પણ, એમનું આગમન આ દુનિયાની અંદર થશે.
જે રીતે બધા જ શાસ્ત્રોમાં લખ્યું છે એ જ રીતે એમનું આગમન પણ થયું. जन्म से ले भी तक जाके सुने पति जे मन. દાદાશ્રી મહારાજજી કહે છે કે જન્મથી લઈને શ્રી સદગુરુનું પ્રાગટ્ય ક્યાં થયું, કેવી રીતે થયું, ગઈકાલે સાંભળ્યું. ત્યાંથી લઈને ક્રમશ ધનિશ્રી દેવચંદ્રજી આ ઉંમરે અહીં પહોંચ્યા, આ પ્રમાણે ખોજ કરી, અહીંયા ગયા, ત્યાં ગયા. બધી એક વાત શ્રી સદગુરુજીના વિષયમાં જે પણ છે એ અહીં કહેવામાં આવશે. જાકે સુને પતિ જે મન. હવે તમને અગર આ બધી વસ્તુ ખબર જ ન હોય તો તમારા મનમાં વિશ્વાસ ન આવે, અને વિશ્વાસ ન આવે તો તમે નમન કઈ રીતે કરો, તમે ભક્તિ એમની કઈ રીતે કરો. પરંતુ જ્યારે આપણને ખબર પડી જાય કે કયા સ્વરૂપ છે, કયા ધામથી આવ્યા છે અને કયું ધન આપણા માટે લઈને આવ્યા, કેટલી મહેનત કરી, કેટલું તન એમણે ઘસાવ્યું, ત્યારે આ પરમધામનો ખજાનો અહીં આગળ ઉતર્યો છે. જ્યારે આ વાત આપણને સમજમાં આવી જાય તો સદગુરુ સ્વરૂપને આપણે શરણાપન્ન થઈ જઈએ. આપણું મન જે છે ગદગદ થઈ જાય, પ્રફુલ્લિત થઈ જાય. તો એટલા માટે સ્વામી શ્રી દાદાજી મહારાજજી કહે છે કે આ વિતકની અંદર હું તમને સદગુરુની તમામ વાતો પીરસવાનો છું. ताके ग्रंथ भाषा मिले आप अपने किए सब. સદગુરુજીના વિષયમાં બધા ગ્રંથોની અંદર લખ્યું છે તો આપણને ખબર કેમ નથી? કારણ કે આપણી મૂળ ભાષા એક જ છે, ગુજરાતી, અને વધીને આપણને કંઈક સમજમાં આવે તો હિન્દી ભાષા. પરંતુ કોઈ પણ ધર્મ ગ્રંથ જે વેદ આદિ થયા એ સંસ્કૃત ભાષાની અંદર છે, અને સંસ્કૃત ભાષાને દેવ ભાષા કહેવાય છે. એવી જ રીતે જેમ અહીં આપણે સંસ્કૃતને મહત્વ દેવામાં આવે, એવી જ રીતના પશ્ચિમ દેશોની અંદરમાં ઇંગ્લિશ ભાષા છે, અરબી છે, ફારસી છે, એવી તો કેટલી ભાષાઓ છે. વાલાસુંદર સાજી એક વાત કહીએ, આપણે બધા કૃષ્ણજીની ભક્તિમાં છીએ, બરાબર? પરંતુ તેમ છતાં કોઈ કહે છે આ મારો લાલો છે, તો કોઈ કહે છે આ મારા કૃષ્ણ કનૈયા છે, કોઈ કહે છે આ મારો કાલે કલુટે છે, આ મારા શ્યામ છે, આ મારા મોહન છે. એક જ શ્રી કૃષ્ણના અનંત નામ કેમ? કારણ કે જેટલા ભક્ત એટલા નામ છે. એવી જ રીતે શ્રી સદગુરુ સ્વરૂપ સાહેબ છે, ધણી માલિક છે, અને સદગુરુ સ્વરૂપને જ્યારે આપણે બોલાવીએ છીએ, પુકારીએ છીએ તો વિભિન્ન નામો દ્વારા પુકારીએ છીએ. એટલા માટે અલગ અલગ ધર્મ શાસ્ત્રોની અંદર એ જ સદગુરુ સ્વરૂપને ક્યાંક હાર્દિક, તો ક્યાંક રૂહલ્લા, ક્યાંક રાધિકાજી, ક્યાંક અર્ધાંગિરીજી, તરહ તરહના નામોથી એમને પુકારવામાં આવે છે. સ્વરૂપ તો એક જ છે. એકવાર એવું થયું, કોઈને તરસ લાગી, તો જેને તરસ લાગી હવે એને તો પાણી જોઈએ. ત્યાં અલગ અલગ પ્રકારના લોકો હતા, એટલા માટે કહે છે મને પાણી પીવું છે. તો કોઈ સમજ્યા નહીં, આઈ વોન્ટ વોટર, એ નહીં સમજ્યા, મને પાણી આપો. તો અલગ અલગ પ્રકારથી એને જઈ અને રજૂઆત કરી, પણ માગ્યું શું? પાણી જ માંગ્યું. ચાહે તમે એને ગમે તે નામથી બોલાવો, વસ્તુ તો એક જ છે. માટે સુંદર સાજી આપણે સમજવાનું એ થાય છે, અહીંયા દાદાશ્રી શું કહી રહ્યા છે કે સદગુરુજીના આગમનની વાતો તો બધા ધર્મશાસ્ત્રોમાં છે, પણ આપણી અલ્પ બુદ્ધિના કારણે આપણે માત્ર વેદ પક્ષ દ્વારા જોઈએ છીએ. બાકી કદેવ પક્ષની અંદર પણ શ્રી સદગુરુજીના આગમન અને જીવનની વાતો લખેલી છે. આપ સહુ આપની બોલી ભાષામાં એને પ્રસ્તુત કરે છે. एक मिलाए खोल दीजिए ये वस्तु पावे तब बोले श्री सदगुरु महाराज की. જ્યારે તમે એક જ વાત યાદ રાખો, તારતમ મહામંત્ર અને તારતમ જ્ઞાન,
એના દ્વારા જ્યારે તમે શાસ્ત્રની વાત હોય, કર્તવ્યની વાત હોય, બાઇબલની વાત હોય, ગમે તે ધર્મશાસ્ત્રની વાતને તમે તારતમ દ્વારા સમજશો તો તમને સાર મળી જશે. એ વસ્તુ પાવે તબ. આટી કુટી છે, એ આટી કુટીને તારતમ દ્વારા આપણે સમજવાની છે. માટે દાદાજી મહારાજી કહે છે કે તારતમ રૂપી ચશ્મા પહેરીને જોવો તો બધું સમજાશે. તારતમ રૂપી ટોપી લગાડીને સાંભળો અહીંયા તો તમને બધું જ ઉકેલ આવી જશે. કોઈ વાતમાં કોઈ પડદો બાકી રહેશે નહીં. सोई सरत कुरान में लिखी 120 वर्ष, 4-5 छठा दिन तब जाहिर होवे यश. સુંદરસાજી કુરાનની અંદરથી એક વાત સ્વામી શ્રી દાદાજી મહારાજી કરી રહ્યા છે. કારણ કે એમણે પ્રાણનાજીના સાનિધ્યમાં વર્ષો વર્ષ કાઢ્યા છે અને શ્રી પ્રાણનાજીને પૂછીને એમના આદેશ દ્વારા શ્રી દાદાશ્રી મહારાજી પુરાણના જ્ઞાતા એ પણ હતા. એમણે આપણને ઘણી વાતો સમજાવી છે અને કહે છે કે આપણે પહેલા જ 6 દિવસની વાત કરી હતી, બરાબર છે? પહેલો દિવસ 6 દિવસમાંથી પહેલો કયો તો બ્રજલીલા, બીજો દિવસ રાસલીલા, ત્રીજો મોહમ્મદ સાહેબની લીલા અરબ દેશની અંદર, ચોથો દિવસ શ્રી સદગુરુજી અને એમની જીવની, પાંચમો દિવસ શ્રી પ્રાણનાજીનું જે જાગણી પર્યટન છે એ પાંચમો દિવસ છે. એટલે કે દીવથી પન્ના સુધી જે શ્રી પ્રાણનાજી પહોંચ્યા, જાગણી કરે છે એ પાંચમા દિવસની અંદરમાં આવ્યું. અને વાત રહી છઠ્ઠા દિવસની, 4-5 છઠ્ઠા દિન. તો છઠ્ઠા દિવસમાં શું? અહીંયા કહી રહ્યા છે 4-5 છઠ્ઠા દિન તબ જાય હોવે અરસ. છઠ્ઠા દિવસ ઉપર અરસ એટલે કે પરમધામ જાહેર થયું આ સંસારની અંદર. હવે તમે વિચાર કરો કે આ પરમધામ ક્યારે જાહેર થયું ન હતું. આ માત્ર ને માત્ર સદગુરુજી અને શ્રી પ્રાણનાજીની દેન છે આ સંસારને કે પરમધામ જાહેર થયું. પરમધામ જાહેર ક્યાં અને કઈ રીતે થયું? સુંદરસાજી થોડું સમજવાની જગ્યા છે. બહુ ગહેરાઈની વાત દાદાજી કરી રહ્યા છે. જ્યારે પન્નાધામમાં પ્રાણનાજી હતા ને, એવું કહે છે 11 વર્ષ પન્નાની લીલા થઈ, 1740 થી 51 સુધી. એ સમય દરમિયાન શ્રી પ્રાણનાજીના મુખારવિંદમાંથી ખિલવત ગ્રંથ, પરિક્રમા, સાગર, સિરદાર, સિંધી મારફત સાગર, છોટા ક્યામતનામા, આટલી બધી વાણી પન્ના ધામમાં અવતરિત થઈ. વિચાર કરવાની વાત છે કે પરમધામની બધી વાત ખિલવત, પરિક્રમા, સાગર, શૃંગાર, સિંધીમાં જ છે. અને એ બધા ગ્રંથોના માધ્યમથી શ્રી પ્રાણનાજીએ પરમધામને ધરતી ઉપરમાં લાવી દીધું, જાહેર કરી દીધું, કાંઈ બાકી ન રાખ્યું. સાથ જઈ જ્યારે પન્ના પહોંચ્યા નહોતા ને એની પહેલા પરમધામ જાહેર નથી થયું. એ પણ ગૌર કરજો. પન્ના પહોંચતા પહેલા પરમધામની વાતો કરતા હતા, પરંતુ પરમધામને આ રીતે જાહેર નહોતું કર્યું. એ કેમ? કારણ કે શ્રી પ્રાણનાજી જ્યારે ધર્મ પર્યટનની અંદર હતા તો એકથી બીજી જગ્યા, બીજીથી ત્રીજી જગ્યા, ક્યારેક તો ઇમરજન્સીમાં અચાનક નીકળી જવું પડતું હતું. એટલો ખતરો મુગલ સામ્રાજ્યની વચ્ચે બધું કાર્ય ચાલી રહેલું હતું. ત્યારે શ્રી પ્રાણનાજીના દિલની અંદર પરમધામને જાહેર કરવાની વાત તો હતી જ, પરંતુ સંજોગ ન હતા. સંજોગની કમી હતી. જ્યારે શ્રી પ્રાણનાજી પન્ના ધામ પહોંચ્યા અને સાકુંડલ સખીના ગૃહ મંદિર, છત્રસાલજી મહારાજના ગૃહ મંદિરની અંદર જ્યારે પ્રવેશ થયા
તે સમયે શ્રીચંદ્ર સાંજી મહારાજે કહે છે કે હે મારા ધામધની, તમે જાહેર કરો પરમધામને, કારણ કે તમે મારા ગૃહ મંદિરની અંદર છો, કોઈ તમને કંઈ નહીં કરી શકે. નિશ્ચિંત થયેલા શ્રી પ્રાણનાથજી પૂરી રીતે પરમધામમાં ફોકસ થઈ ગયા. કેન્દ્રિત થઈને એમણે પરમધામની વાણી કોની આગળ કહી એ પણ મજાની વાત છે. સાંભળવા વાળા કોણ હતા પ્રાણનાથજીની આગળ? શ્રી પન્નાજીની અંદર તમે જુઓ, આગળ જ પહેલી લાઈનમાં કોણ બેઠા છે? સ્વયં શાકુંતલ સખી છત્રસાલજી મહારાજ, શ્રી લાલદાસજી, કેશવદાસજી, મુરલીધરભાઈ, એવા તો કેટલાય નામ લઈએ જે સીરદાર સખીઓ પરમધામની છે. એ બધા જ પ્રાણનાથજીની આગળમાં બેસીને પરમધામનું આ જે તાતમ જ્ઞાન છે એને ગ્રહણ કરી રહ્યા હતા. સામે જે બેઠા હોય જેટલા ધ્યાનથી સાંભળે એ પ્રમાણે કહેવા વાળાને ઉત્સાહ થાય. તો જ્યારે પરમધામના પરમહંસો આગળ બેઠા હોય તો ધામધણીનું દરિયા દિલ એવી રીતે ખુલીને આવી જાય કે એમાંથી લહેર ઉપર લહેર આવતી જ જાય. અને ધામધણી શ્રી પ્રાણનાથજીએ ખિલવત ગ્રંથ, પરિક્રમા, સાગર, શૃંગાર, સિદ્ધિ, માર્ફત સાગર આદિથી આખું પરમધામ પ્રગટ કરી દીધું છે. અહીંયા આગળ ખિલવતમાં જુઓ તો જે બેઠક મૂળ મિલાવાની વાતોને બતાવી, પરિક્રમામાં જુઓ 25 પક્ષને બતાવી દીધા, સાગર ગ્રંથની અંદર 8 સાગરનું વર્ણન આપણને સમજાવ્યા. સિદ્ધાર ગ્રંથ, કારણ કે બ્રહ્મ સૃષ્ટિને જ્યાં સુધી રાજ્યનો પૂર્ણ સિદ્ધાર ખબર ન પડે તો એમના દિલને શાંતિ ન મળે. બ્રહ્મ સૃષ્ટિને એવું કહીએ, રાજી મહારાજે આ રંગના વાઘા પહેર્યા છે, આટલા હાર પહેર્યા છે, અહીંયા આ અલંકાર કરેલું છે, નોટ ઇનફ, એમના માટે આટલું પર્યાપ્ત નથી. બ્રહ્મ સૃષ્ટિની તો ત્યાં સુધી અંકુર છે કે તેઓ જાણવા માંગે છે કે શ્યામાજીને રાજી મહારાજના ચરણોમાં ક્યાં ક્યાં રેખાઓ કરી છે ને એ જાણવાની ઈચ્છા છે. અને જ્યારે એટલો દિલની હદ સુધી એમને ખબર ના પડે ત્યાં સુધી એમના દિલને શાંતિ નહીં મળે. એનો ખોરાક જ છે. વ્યાસ સુંદર સાજી તો શ્રીંગારની અંદર શ્રી પ્રાણનાથજીએ તમામ આ બધી વસ્તુ રાજ્ય શ્યામાજીનો શ્રીંગાર, અલંકાર બધું જ એમને અંગ અંગનું વર્ણન કરીને પીરસ્યું છે. એવી રીતે માર્ફત સાગરની અંદર જાઓ તો પુરાણ પુસ્તકની અંદરના અતિ ગહેરાઈનું વર્ણન જે કોઈ ન કરી શકે તારતમ દ્વારા શ્રી પ્રાણનાથજી એનું પણ વર્ણન કર્યું છે. અને સિદ્ધિ અલ્ટિમેટ, એનાથી પરે કાંઈ નથી. સખીઓને જ્યારે સમજાઈ ગયું કે રાજ્યએ જ આપણા દ્વારા ખેલ મંગાવ્યો અને નામ કોનું આવ્યું? સખીઓએ માંગ્યું, મંગાવ્યું કોણે? ધનીએ મંગાવ્યું. ઇન્દ્રાવતી સખી અર્ધાંગ છે અને અર્ધાંગના ભાવથી ઇન્દ્રાવતી સખી ધામધનીને પ્રશ્ન કરે છે, ઝઘડો કરે છે કે હે ધામધની, જ્યારે તમે જ ખેલ મંગાવ્યું તો નામ અમારું શા માટે ચડાવ્યું? અમને દોષી શા માટે બનાવ્યા? પ્રત્યુત્તર માંગે છે, જવાબ માંગે છે. જવાબ શું છે? સાર માંગે છે સુદર્શનજી કે આપણા હિત માટે થઈને શ્રી રાજી મહારાજે આપણા પાસે જ મંગાવ્યો ખેલ અને આપણી જ ઈચ્છાને પૂર્ણ કરી, જેથી કરીને આપણે કેવા બનીએ? અજ્ઞાની નહીં, સજ્ઞાની બનીએ. ધામધનીને ઓળખીએ, પરમધામને ઓળખીએ, એટલા માટે આપણને અહીં મોકલ્યા છે. તો આ જે ખેલ સંસારમાં આપણું આગમન થયું સખીઓનું, એમના માટે શું છે? તો એક પાઠશાળા બરાબર છે. નાના નાના બાળકોને શીખવા માટે આપણે મોકલી દઈએ છીએ. તો સ્કૂલમાં જાય, પછી કોલેજમાં જાય, શીખીને આવે. એ શીખવા માટે જ આપણને અહીં મોકલ્યા છે. હે સુંદર સાજી, તો આ અરસ્ય પરમધામને કયા કયા ગ્રંથથી જાહેર કર્યું? ખિલવત, પરિક્રમા, સાગર, શ્રીંગાર, સિદ્ધિ, માર્ફત સાગર, આ બધા જ ગ્રંથ બ્રહ્મ સૃષ્ટિની માટે એમનો ખોરાક છે.
શ્રી 5 પદ્માવતીપુરી ધામની અંદરમાં જાહેર થયું છે. આ છઠ્ઠા દિવસની લીલા. તો લાલાજી મહારાજે આપણને 6 દિવસની વાત સંક્ષેપમાં અહીંયા આગળ સમજાવી દીધી છે. સબ સૃષ્ટિ સેજદા કરે હોવે અખંડ જાહેર ધામ, જો યાદ નહીં અક્ષર કો સુસુદ સબો તમામ. હે સુંદર સાજી, જ્યારે આ તાત્મ જ્ઞાન જાહેર થયું ત્યારે સંપૂર્ણ સંસાર અક્ષરાતીત દામોદરીના શ્રી ચરણોમાં આવી અને નમન કરશે, દંડવત કરશે. કારણ કે અખંડ મોક્ષ કેમના દ્વારા મળશે? કોઈ દેવી દેવતા આપી નથી શકવાના. એક વાત યાદ રાખજો, અખંડ મુક્તિ અક્ષરાતીત રાજી મહારાજ, અક્ષરાતીત શ્રી કૃષ્ણજી સિવાય કોઈ આપી નહીં શકે. અખંડ મુક્તિ જોઈતી હોય તો જે લોકોને સ્વર્ગ જઈને પુણ્ય ભેગું કર્યું હોય એને ભોગવીને આવવું છે, તો એ તો એવું થયું ને કે આપણે આ ધન કમાના, થોડા સમય માટે ફોરેન જવાની ઈચ્છા થઈ, ચલો હરી ફરીને પાછા અહીંના અહીં. અખંડ મુક્તિ કોને કહેવાય? ત્યાંથી ગયા તે ગયા, પાછા ક્યારેય ફેરો મારવા, દુઃખ ભોગવવા આવશે નહીં. ને અખંડ મુક્તિ કહ્યું છે. વાલસુંદર સાંજી, આ રીતે અખંડ મુક્તિ સદગુરુના ચરણોમાં, પ્રણનાજીના ચરણોમાં આવી અને લોકોને મળશે. જીવ સૃષ્ટિને પણ મળશે, બ્રહ્મ ઈશ્વર સૃષ્ટિ તો આવ્યા જ છે ચરણોમાં. તો કહેવાનો ભાવ એ થાય છે અહીંયા કે જે અક્ષર બ્રહ્મને પરમધામના વિષયની જાણકારી નથી, અક્ષર બ્રહ્મને ખેલ બનાવ્યો અને અક્ષર બ્રહ્મના ખેલની અંદર એને જીવ સૃષ્ટિને બનાવ્યા. આ જીવ સૃષ્ટિ હવે પરમધામની વાતોને સમજવા લાગ્યા. તો જે અહીંયાના જીવ સૃષ્ટિ છે ને, એમાંથી એ લોકો પણ જ્યારે ચર્ચની વગેરે તૈયાર કરી લે છે, શીખવામાં આવે છે, તો કહે છે નવ ભૌમ દસમી આકાશી રંગમાં લાગેલું છે. પેલી ભૌમમાં, બીજી ભૌમમાં, ત્રીજી ભૌમમાં, અહીંયા અહીંયા મહેરાબ, અહીંયા ગલી, સાતે પરિક્રમા પરમધામની કોને ખબર પડી ગઈ? અહીંયા નશ્વર જીવ સૃષ્ટિને ખબર પડી ગઈ. અક્ષર બ્રહ્મ જો બાકી છે, જેને જીવને બનાવ્યા એને ખબર નથી, પણ અહીંના જીવ સૃષ્ટિને એટલી ખબર કેવી રીતે પડી? કોની કૃપા દ્વારા? શ્રી સદગુરુ બ્રહ્માજીની દયાના માધ્યમથી. તો લાલાજી મહારાજી કહી રહ્યા છે, જો દૃષ્ટિ સુપન જીવ કી નહીં લખી મિલે લગાર, સો દૃષ્ટિ અખંડ સુખ में पहुंची नूर के पार. अरे જે જીવ સૃષ્ટિ નિરાકાર સુધી તો પહોંચી નથી શકતા, એવા જીવ સૃષ્ટિની દ્રષ્ટિ હવે નૂર કે અક્ષરથી પરે અક્ષરાતીત ધામની અંદર પહોંચી ગઈ અને ત્યાંની પ્રત્યેક લીલાને તે ગાઢ કરવા લાગ્યા. કારણ કે આપણે જ્યારે સેવા પૂજા વગેરે કરીએ છીએ તો આપણે સમગ્ર પરમધામની વાતો એની અંદર આવી જાય છે. તો આપણે ગાઈ જ રહ્યા છીએ, આપણે વાણીનું સ્વરૂપ સાહિત્યનું વાંચન કરીએ, મંથન કરીએ, ચર્ચા સાંભળીએ, તો એના માધ્યમથી પણ શું મળે છે? ધામનું સુખ અને જાણકારી આપણને મળી જાય છે. માટે અહીંયા જીવોને મળી ગયું, અક્ષર બ્રહ્મને હવે મળશે. હજી નથી મેળવ્યું, બધાને મળશે. દાદાજીએ કહ્યું ને કે પીછે અક્ષર કો ભી ઉઠાવો. સૌથી છેલ્લો વારો આવશે તો અક્ષર બ્રહ્મનો. અક્ષર બ્રહ્મને અત્યારે જગાડી દેવામાં આવે તો આ ખેલ પૂરો થઈ જશે ને. એટલે સૌથી લાસ્ટ અક્ષર બ્રહ્મને જાગૃત કરવામાં આવશે. यह सूर्य जो ले आए रूह अल्लाह चौथे आसमान, तिनसे ते प्राप्त भई त्रिगुण सृष्टि पहचान. આ બધા કાર્યનો શ્રેય કે જીવ સૃષ્ટિને જગાડવું, સંસારને અખંડ મુક્તિ પ્રદાન કરવી, આ પૂર્ણ શ્રેય રૂહ અલ્લાહ એટલે કે શ્રી સદગુરુજીને જાય છે. અને સદગુરુજી ક્યાંથી આવ્યા? ચોથા આસમાનથી આવ્યા છે. કુરાનની અંદર 4 આસમાન ગણાવ્યા છે. પહેલું આસમાન એટલે કે મૃત્યુલોક, જે આપણે અહીંયા છીએ ને એનું આસમાન છે. એનાથી પરે તમે જાઓ તો વૈકુંઠનું આસમાન આવે. એનાથી પણ તમે પરે જાઓ ત્યારે અક્ષર બ્રહ્મ એટલે કે નૂરનું આસમાન આવે.
આવે અને નૂર પરે નૂર તજલ્લાનું ચોથું આસમાન, જ્યાંથી રૂહ અલ્લાહ આ બધું જ જ્ઞાન લઈને અહીં પધાર્યા છે, જેના દ્વારા એમણે ત્રિદેવાની મુક્તિ નિશ્ચિત કરી દીધી. દુનિયા સંસાર માને છે કે આ જે ત્રિદેવા છે, આ ત્રિદેવા આપણને બધું જ આપે છે, પણ સાધજી સદગુરુ સ્વરૂપ તો આ ત્રિદેવને પાર લગાડવા વાળા સ્વરૂપ છે. આ સ્વરૂપની પહેલા તો આપણે ઓળખાણ કરવાની છે, પહેચાન કરવાની છે. तीन स्वरूप की बीतक जन्म से लेकर सो कहो आगे सैयनो, ये चर्चा सब ऊपर बोले श्री सदगुरु महाराज की. तीन स्वरूप की बीतक, वास्तवમાં આ પ્રશ્ન કે કયા ત્રણ સ્વરૂપની બીતક આપણે સાંભળી રહ્યા છે અને સાંભળવાના છે, આ પ્રશ્ન હું લગભગ હર બીતકમાં પહેલા દિવસે પૂછી લઉં છું. કેમ? કારણ કે આવનાર સુંદર સાજીને ખબર તો પડે કે આપણે કોની બીતક સાંભળવાની છે. ત્રણ સ્વરૂપની બીતક ઘણા વિદ્વાનો આમાં અલગ અલગ મત દ્વારા વાત કરે છે, તો હું આપ લોકોને પણ પૂછું છું કે કયા ત્રણ સ્વરૂપની બીતક આપણે સાંભળી રહ્યા છીએ. મારો પ્રશ્ન સમજાયો હોય તો સારું, હું દોહરાવી દઉં કે આપણે કયા ત્રણ સ્વરૂપની બીતકને સાંભળી રહ્યા છીએ. કયા ત્રણ સ્વરૂપ છે? બોલો. चलो, एक ऑप्शन सदगुरु प्रेरणाजी दादास जी. कया त्रण स्वरूप? જન્મથી લઈને કોની બીતક આમાં આવી ગયું? જેમ કે કાલે આપણે ધનીદેવ સુરજીનું સમજ્યા હતા એવી રીતે ત્રણ સ્વરૂપની બીતક આવે છે. मोहम्मद साहेब, धनीश्री देवशुक्रजी महाराज और श्री कान्हा जी, आप બે થઈ ગયા. પછી કઈ જવાબ નહીં? તો સુંદર સાજી આ છે ને વાણીની અંદર આવેલું છે. દાદાશ્રી તો ટોટલી વાણીમાંથી જ બીતક સાહેબ બનાવ્યું છે. વાણીની ઉપર એ કસી નથી ગયા. વાણીની અંદર તમે મારફત સાગર આદિ ગ્રંથ જોશો તેની અંદર પ્રાણાજીએ બાર જિકર કર્યું છે. ત્રણ સ્વરૂપ બસરી, મલકી, આ ત્રણ સ્વરૂપ એ જ છે જેમની બીતક અહીં છે, જેમણે અરબ દેશની અંદર આવી અને વાસ કર્યો છે. બસેરા, હિન્દીમાં બસેરા એટલે આપણે ગુજરાતીમાં વાસ કર્યો છે, એને કહેવાય બસરી સ્વરૂપ એટલે કે મોહમ્મદ સાહેબ. મલકી એટલે માલ ખજાનો લઈને આવ્યા, એ કોણ? શ્રી સદગુરુજી. હકી એટલે કે જે હકના દરજામાં પહોંચ્યા એવા મહામતી શ્રી પ્રાણજી હકી સ્વરૂપ કહેવાય. કયા ત્રણ સ્વરૂપ છે? બસરી, મલકી, હકી. આ ત્રણ સ્વરૂપની બીતક અહીં આપણે શ્રવણ કરી રહ્યા છીએ. જન્મ સે લેકર, ચાહે સંક્ષિપ્તમાં હોય કે સવિસ્તાર, પરંતુ જન્મથી લઈને અંતિમ પર્યંત એમની સંપૂર્ણ તમામ બીતક અહીં આપણે શ્રવણ કરી રહ્યા છીએ. સો કહો આગે સૈયનો, સ્વામી શ્રી દાદાજી મહારાજજી કહે છે તમે બધા કોણ છો? મારા સૈયન છો, મારા સાથીઓ છો, તમે મારા પરમધામની સખીઓ છો. એટલા માટે હું તમારા આગળ આ ત્રણ સ્વરૂપની બીતક કહું છું. પણ એટલું યાદ રાખજો, ये चर्चा सब ઉપર, આનાથી ઉપર, આનાથી બેસ્ટ, આનાથી સુપ્રીમ કોઈ ચર્ચા નથી. આ સૌથી વધારે આપણે કહીએ તો સુપ્રીમ બેસ્ટ ચર્ચા છે. આનાથી પરે હવે કોઈની ચર્ચા નથી. ત્રણ સ્વરૂપની જે બીતક છે એ અત્યંત ઉત્તમ છે.
આગળ કહી રહ્યા છે, જબ વય. હવે સદગુરુજીની વિતક પ્રારંભ કરી દીધી. શ્રી સદગુરુ સ્વરૂપ જે છે એમનું પ્રાગટ્ય આપણે ગઈકાલે શ્રવણ કર્યું, અને એના બાદ હવે લાલાજી મહારાજે આ બધી ભૂમિકા આપણને બાંધીને હવે ધની દેવચંદ્રજીના બાલ્યકાળના વિષયમાં આપણને અવગત કરાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે. અને કહે છે, 5 वर्ष के जब भये तब मन भयो विचार, मैं को यह जगत कहाँ बार कहाँ पार. શ્રી સદગુરુજીની ઉંમર માત્ર ને માત્ર 5 વર્ષની થઈ. એવું કહેવાય છે કે 5 વર્ષ સુધી બાળક જે છે ભગવાનનું સ્વરૂપ ગણાય. કારણ કે કંઈ પણ જીવનની અંદર ડિફિકલ્ટી હોય, કંઈક આપણે અટકાવવું હોય, તો એ પ્રશ્ન તમે બાળકને પૂછો એનું મન સાચું હોય 5 વર્ષની અંદર. અને જો તમે એને પૂછો હા યા ના, તો એનો જે જવાબ છે ને એ ભગવાનના જવાબ બરાબર છે. કારણ કે એને ત્યાં સુધીની ઉંમરમાં તો ભગવાનના દર્શન થતા હોય. 5 વર્ષ પછી જે એની ઉંમર આવે એના અંદર ભગવાન ભૂલાઈ જાય. કહે છે ભાગવતમાં બધી વાતો આવે છે કે ગર્ભની અંદર જ્યારે બાળક હોય તો એ બાળકને ચતુર્ભુજી વિષ્ણુ ભગવાનના દર્શન થતા હોય, અને એના બંને હાથ બાંધેલા હોય. આપણે કહીએ છીએ ને, મુઠ્ઠી બાંધ કે આએ જગતને, બંને મુઠ્ઠી બાંધેલી હોય. ત્યારે એ જે બાળક છે એટલી બધી પીડા વેઠતો હોય છે કે એ ચતુર્ભુજી વિષ્ણુ ભગવાનના દર્શન પ્રાપ્ત કરતા કરતા પ્રાર્થના કરે છે કે હે ભગવાન, અહીંયાથી મને છોડાવો. ભગવાન કહે છે કે હું તને બાર માના કોખમાંથી ગર્ભથી બહાર લઈ જાઉં છું. તે હર વખતે મને વચન આપ્યું છે કે હું તમને નહીં ભૂલું, પરંતુ તું શું કરે છે, બહાર જાય અને બધું જ ભૂલી જાય. શું વચન ગર્ભમાં આપેલું હતું. ત્યારે બાળક કહે છે, ભગવાન આ વખતે ચોક્કસ નહીં ભૂલું, બસ. એમ કરીને 2 મુઠ્ઠી જે બાંધેલી છે, એકમાં ઈશ્વર, એકમાં ઈમાન, પ્રેમ અને વિશ્વાસ. આ બંનેની મુઠ્ઠી બાંધીને મૂળ ધન લઈને બાળકનો જન્મ થાય છે. શા માટે ઉપરવાળા તમને મૂળ ધન આપ્યું છે કે તમે એ જ ઈશ્વરનો અને એ જ ઈમાનનો વિસ્તાર કરો, ખેતી લગાવો. તમે બિયા લઈને આવો છો અને એને વાવો તો શું બની જાય, કેટલો વિસ્તાર થઈ જાય. એવી રીતે જ્યારે મનુષ્ય તનને ધારણ કરીએ છીએ ત્યારે આપણને ભગવાન પરમાત્મા 2 વસ્તુ આપે છે, ઈશ્વર અને ઈમાન આપે છે, પ્રેમ અને વિશ્વાસ આપે છે કે જાઓ તમે આની ખેતી કરો, આનો વિસ્તાર કરો. પણ જ્યારે જન્મ લઈને આવ્યા તો પેલા 5 વર્ષ તો એ જ ગર્ભમાં જે દેખાતા હતા એના દર્શન થાય છે. અને અમુક સમય એવો હોય કે દર્શન ન થાય તો બાળક રડે. બાળક જ્યારે રડે તો માને લાગે આને ભૂખ લાગી હશે, તો લાવ અને હું દૂધ પાન કરાવી દઉં. એમ કરીને માં વિચાર કરે, પરંતુ હકીકત શું હોય કે એને ભગવાનના દર્શન થોડાક સમય પણ ન થાય તો એ રડવા લાગે છે. આ 5 વર્ષની અંદરના બાળકોની વાત કરી, પણ 5 વર્ષમાં પછી શું થાય, ધીમે ધીમે અહીંના સંસારના જેટલા પણ રિશ્તા નાતા જોડાઈ જાય અને એ જ બાળકની અંદર સ્વાર્થ અને ભાવના પણ આવી જાય. ત્યાં સુધી નિસ્વાર્થ હોય. હવે એ બાળક છે મારું તારું કરતા શીખી જાય. નાના બાળકોને છે ને, આ તો મારું રબર છે, આ તો મારી પેન્સિલ છે, આ મારું તારું એનામાં ક્યાંથી આવ્યું કે આપણને જોઈને જ શીખે છે. તો કહેવાનો તાત્પર્ય છે કે 5 વર્ષની અંદરની જે ઉંમર છે ને એ સારી શુદ્ધ ઉંમર છે, પણ એના પછી એ પરમાત્માને ભૂલીને સંસારની અંદર ખોવાઈ જાય છે. સદગુરુજીના ઉંમર જીવનની અંદરના તમે જુઓ, 5 વર્ષ કે જગ ભય, 5 વર્ષના ધની શ્રી દેવચંદ્રજી જ્યારે થયા ત્યારે એમના મનમાં એ જ વિચાર હજુ પણ બાકી રહ્યો. બીજા બાળકો ભૂલી જાય, ધની દેવચંદ્રજી ભૂલ્યા નહીં. ધની દેવચંદ્રજીના મનમાં આ જ પ્રશ્ન હંમેશા એમને સતાવી
બનાવે છે. પ્રશ્ન એ છે, મેં કો એટલે હું કોણ છું? કહાથી આયા, હું ક્યાંથી આવ્યો છું? કહા બાર કહા પાર, સંસાર આટલું મોટું દેખાય છે, ના છેડા ક્યાં છે? વાર અને પાર કે કિનારો ક્યાં છે? આ જ પ્રશ્ન એમના મગજમાં ચાલે છે. ઓ યહ જગત, આ સંસાર કોણે બનાવ્યો? પ્રથમ ही मन यह उपजी, जगते भय उदास, पुण्य कथा साधु जहां बैठे तिनके पास. શ્રી દેવચંદ્રજીના મનમાં 5 વર્ષની ઉંમરથી જ આ પ્રશ્ન એમના અંદર સતાવા લાગ્યા, ત્યારે પૂરા સંસારથી વિરક્તિ આવી ગઈ. તમે જોશો ને, આ વાત હું તમને કહું, આજકાલ આપણે ટીવી ઉપર જોઈએ છે, ઘણા નાના બાળકો રિયાલિટી શોમાં તમે જોશો, એટલું સરસ ગાતા હોય, લગભગ 3 વર્ષ 5 વર્ષના, એટલું સરસ ડાન્સ કરતા હોય, તો એને કોણે શીખવાડ્યું? એના પૂર્વજન્મના સંસ્કાર છે. પૂર્વજન્મની અંદર અગર ગાવાની કલા એની અંદર હતી, એને સાધના કરી હતી, તો આ જન્મની અંદર નાનપણથી જ એને બધું સમજમાં આવી જાય છે, કારણ કે જે એના અંદર છે બહાર આવે છે. શ્રી દેવચંદ્રજીએ પહેલાના જન્મોની અંદર શું કરેલું આપણે ગઈકાલે વાત કરી હતી, મહાન તપસ્યા કરી હતી, અને આ તપસ્યાના પરિણામથી શ્રી દેવચંદ્રજીની અંદર વિરક્તપન આવી જાય છે. સંસાર ગમતો નથી. એક જ વાત એમના મગજમાં દોડ્યા કરે છે કે કોઈ સાધુ આવી જાય, એની સાથે હું પુણ્ય કથા કે ભગવાનની કથા કરું, એ મને કંઈક માર્ગદર્શન કરીને મારા દિલમાં જે આટલું બધું ક્રાંતિ છે એ શાંત પડી જાય. એટલા માટે શ્રી દેવચંદ્રજી કોઈ પણ સાધુ આવે તો એનો સંગ કરવાનું મુકતા નથી. ઉસ દેશ में साधु संत आवत नहीं कोई, जलकसनी देख के काम न आवन होय. मारवाड़ देश पाણીની બિલકુલ અછત, સાધુ તો કોઈ આવે જ નહીં. ભૂલેલા ભટકેલા કોઈ આવી ગયા તો આવીને તરત નીકળી જાય. પાણી નથી, અને કહેવામાં આવે છે કે એક સાધુને કેટલું પાણી જોઈએ? 7 હાથી બરાબર. કહેવત છે, 7 હાથી જેટલું પાણી વાપરે ને એટલું એક સાધુને જોઈએ, કારણ કે આખા દિવસમાં સ્નાન કરવું ઇત્યાદિ એ બધું શુદ્ધિકરણ માટે થઈને એને પાણીની ભરપૂર આવશ્યકતા હોય. અને અહીંયા પાણી મળે નહીં તો ધન્ય શ્રી દેવચંદ્રજી કોઈ પણ સાધુનો સંગ કરવા જાય તો કોઈ સાધુ ટકે જ નહીં ત્યાં આગળ, તો કોની સાથે સત્સંગ કરે? ઉસ દેશ में साधु संत आवत नहीं कोई, એટલે કોઈ પણ સાધુ સંત ત્યાં આવતા ન હતા. શ્રી દેવચંદ્રજીએ ત્યારે વિચાર કર્યો, એક તેહુરા કહાં રહે, એક મંદિર હતું. તેહુરા મંદિર, કાળી મૂર્તિ પિંગલ શ્યામ, આય યહાં વિરાજતી તે પ્રદક્ષિણા ઇન ઠામ. શ્રી દેવચંદ્રજીએ જોયું કે મારા ઉમરકોટ ગામની અંદર એક સરસ મજાનું મંદિર છે. લાવો ને આ મંદિરની અંદર હું જાઉં અને આ મંદિરની અંદર જઈને પરિક્રમા કરું, કારણ કે ત્યાં શ્રી કૃષ્ણજીની 3 તેડાઓની મૂર્તિ હતી. કૃષ્ણજીનું સ્વરૂપ તમે જોયું હશે, ત્રિધા લીલામાં 3 કૃષ્ણ ભેગા છે. તો જ્યારે શરીરથી ઊભા રહે ને બાંસુરી લઈને, ત્યારે પણ 3 તેડાઓ વાળું એમનું સ્વરૂપ કહેવાય છે. એને કહેવાય પિંગલ શ્યામ. તો પિંગલ શ્યામની મૂર્તિ જ્યાંથી મંદિરમાં જઈને શ્રી દેવચંદ્રજી મહારાજ પરિક્રમા કરતા હતા. ले लौटा घर से चले दंत धावन के काज, शुद्ध आकार करके फिरे आवे ना मन ले लाज. જ્યારે પણ ઘરેથી જાય તો શ્રી દેવચંદ્રજી પાસે કમંડલ હોય, લોટો હોય પાણીથી ભરેલો. મંદિરમાં જતા પહેલા તેઓ શું કરે? પોતાનો હાથ પગ મોઢો આદિ ધોઈ શુદ્ધ થઈ પછી જ અંદર પ્રવેશ થાય. અને આ રીતે સાધુની જેમ કમંડલ રાખવામાં 5 વર્ષના દેવચંદ્રજીને કોઈ પ્રકારની લાજ આવતી નથી, શરમ આવતી નથી. કોઈ શું કહેશે, બીજા બાળકો હસશે મારી ઉપરમાં, કોઈ વિચાર આવતો નથી. અને જઈને એક પ્રહર પૂરા 3 કલાક સુધી શ્રી દેવચંદ્રજી મહારાજ પરિક્રમા કરે છે મંદિરની અંદર.
સુંદર સાંજી આગળ હજી ખૂબ સારા સારા પ્રસંગ બાલ્યકાળના છે એને આગળ વધારીએ તે પહેલા એક ધૂન બોલાવીએ અને પછી હું પ્રસંગને આગળ વધારું. બોલો શ્રી સદગુરુ મહારાજ કી. तुम्हारे प्यार ने सतगुरु हमको तुमसे जोड़ा है. 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 करे गुणगान हम जितना करे गुणगान हम जितना उतना ही थोड़ा है. तुम्हारे प्यार ने सतगुरु हमको तुमसे जोड़ा है. तुम्हारे प्यार ने सतगुरु हमको तुमसे जोड़ा है. चराचर विश्व के मालिक तुम्ही सबके सहारे हो. चराचर विश्व के मालिक तुम्ही सबके सहारे हो. लेकर शरण ले अपनी हो. लेकर भवबंधन तोड़ा है. तुम्हारे प्यार ने सतगुरु हमको तुमसे जोड़ा है. तुम्हारे प्यार ने सतगुरु हमको तुमसे जोड़ा है. करे गुणगान हम जितना करे गुणगान हम जितना उतना ही थोड़ा है. तुम्हारे प्यार ने सतगुरु हमको तुमसे जोड़ा है. तुम्हारे प्यार ने सतगुरु तुमसे जोड़ा है. नहीं एहसान का तेरे जगत में दूसरा कोई. नहीं एहसान का तेरे जगत में दूसरा कोई. कराया बोध अपना है हो. कराया बोध अपना है. झूठे जग को तोड़ा है. तुम्हारे प्यार ने सतगुरु हमको तुमसे जोड़ा है. तुम्हारे प्यार ने सतगुरु हमको तुमसे जोड़ा है. धरा विश्वास को मन में शरण में छू पड़े तेरी. धरा विश्वास को मन में शरण में छू पड़े तेरी. दिखाया रूप अपना है हो. दिखाया रूप अपना है. चंचल चित्त को मोड़ा है. तुम्हारे प्यार ने
नहीं वाणी में ताकत है, करे गुणगान हम कैसे। नहीं वाणी में ताकत है, करे गुणगान हम कैसे। शरण में आ पड़ती, ओ शरण में आ पड़ती, झूठे जग को छोड़ा है तुम्हारे प्यार ने सतगुरु, हमको तुमसे जोड़ा है। तुम्हारे प्यार ने सतगुरु, हमको तुमसे जोड़ा है। करे गुणगान हम जितना, करे गुणगान हम जितना, उतना ही थोड़ा है तुम्हारे प्यार ने सतगुरु, हमको तुमसे जोड़ा है। तुम्हारे प्यार ने सतगुरु, हमको तुमसे जोड़ा है। तुम्हारे प्यार ने गुरुवर, हमको तुमसे जोड़ा है। तुम्हारे प्यार ने गुरुवर, हमको तुमसे जोड़ा है। हमको तुमसे जोड़ा है। हमको तुमसे जोड़ा है। हमको तुमसे जोड़ा है। कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की। પ્યારા સુંદર સાંજે આવો હવે આપણે ધનેશ્રી દેવચંદ્રજી મહારાજના બાલ્યકાળમાં થઈ રહેલ જે કંઈ લીલાઓ છે એ ખૂબ જ સરસ રીતે વિગતવારે આપણને સમજાવી છે. કહે છે એક દિવસ ધનેશ્રી દેવચંદ્રજી આમ તો મિત્ર ન હતા, કારણ કે વિરક્ત હતા, પરંતુ અમુક કહે ને કે ઉમરકોટ ગામની અંદરના હમઉંમર બાળકો હતા, બધા ભેગા થયા અને ત્યારે બધા જ બાળકો એ દિવસનો એક તહેવાર હતો તો બધા દૂધ લઈને જતા. જ્યારે દૂધ લઈને ગયા તો મંદિરમાં જઈ અને ત્યાં અલગ અલગ દેવી દેવતાઓની મૂર્તિ હતી. ત્યાં જઈ અને એમને દૂધ પીવડાવવાની પ્રથા ચાલતી હતી. તો દેવચંદ્રજી મહારાજે જોયું, એ પણ એમના જોડે જ ગયા અને તે સમયે ત્યાં જઈને શ્રી દેવચંદ્રજી મહારાજ અન્ય બાળકોની સાથે, પોતા પાસે તો કેવલ પાણી હતું, ત્યારે જઈ અને દૂધ પીવડાવવા માટે બધા બાળકોની સાથે થયા. વિતરકાર કહે છે મૂર્તિ નાના તરહ કી હરિહર વિધિ કી આઈ. આ મંદિરની અંદર એવું હતું કે અલગ અલગ પ્રકારની મૂર્તિઓ હતી. હરિ એટલે વિષ્ણુ ભગવાન, નારાયણજી, હર એટલે હર હર મહાદેવ જેમને કહેવાય છે, તેમજ વિધિ એટલે બ્રહ્માજી. તો બ્રહ્મા, વિષ્ણુ, મહેશજી સમેત અન્ય કઈ દેવી દેવતાઓની મૂર્તિ ત્યાં હતી. પૂજી સબ બાલન સહિત શ્રી દેવચંદ્રજી ત્યાં ગયા. બધા બાળકો જે રીતે ફૂલ વગેરે અર્પણ કરીને પૂજા કરી રહ્યા હતા એ મુજબ જોઈને શ્રી દેવચંદ્રજી પણ કરવા લાગ્યા અને કોઈના પાસેથી દૂધનો પ્રબંધ કરીને હવે શ્રી દેવચંદ્રજી મહારાજે પણ દૂધ પીવડાવવા માટે આગળ વધ્યા. અત્યાર સુધી બધા બાળકો જોઈ રહ્યા છે કે અમે બધા જ દૂધ લઈને આવ્યા મૂર્તિના મોઢામાં પીવડાવવા માટે, પરંતુ મૂર્તિના અંદર કશું જ પ્રવેશ થયું ન હતું. શ્રી દેવચંદ્રજી જ્યારે આગળ વધ્યા, પીએ દૂધ મુખ બાઈ, બોલે શ્રી સદગુરુ મહારાજ કી. મૂર્તિએ મોઢું ખોલીને શ્રી દેવચંદ્રજી મહારાજના હાથોથી દૂધનું પાન પીધું. જોઈને બાળકો આશ્ચર્યમાં, ખુદ ધની દેવચંદ્રજી આશ્ચર્યમાં કે આ કઈ રીતે બની શકે. જે મૂર્તિ જળ સમાન લાગે છે, આટલા બાળકોએ દૂધ પાન કરાવ્યું ત્યારે તો મોઢું ન ખોલ્યું અને મેં જઈને દૂધ પાન કરાવ્યું તો મૂર્તિએ મોઢું ખોલીને એ દૂધને પી લીધું. આ જોઈને શ્રી દેવચંદ્રજીને ખૂબ
લાગે છે. પરંતુ જે તે બાળકો હતા ને એમણે પણ આ જોયું. હવે જઈને ઘરે ઘરે કહે તો ખરા ને. જઈને કહે છે, મમ્મી મમ્મી આજે શું કે ખબર છે? બધા સાંભળે છે અને બધા પોતાના બાળકોને ગાંડા કરે છે. આવું હોતું હશે. કોઈ મૂર્તિ મોઢું ખોલીને દૂધ પીવે ખરા? તો જે બાળકોએ ઘરે જઈને કહ્યું આ પ્રસંગના વિષયમાં, ઘરવાળા કોઈ પણ એને માનતા નથી, સ્વીકારતા નથી. તમને બધાને ખ્યાલ જ છે આ પ્રસંગ. નાના એવા કૃષ્ણ કનૈયા જ્યારે બળદગાડાના નીચે જશોદા મૈયાએ સુવાડી દીધા અને શ્રી કૃષ્ણજી એટલા બૂમબારડા પાડ્યા, એટલા રેડા, કોઈ લેવા જ ન આવ્યું. ત્યારે કૃષ્ણજીને તો હવે શું કરું? પગના અંગૂઠાથી એને જે છકડાને લાત મારી છે, છકડું સીધું આકાશમાં નીચે પડ્યું. ધમ દઈને અવાજ આવ્યો. બધા માટલા દૂધ દહીં છાશના ફૂટી ગયા. એવો બોમ્બ ફૂટે એવો અવાજ આવ્યો તો જશોદા મૈયાને બધા જ દોડીને આવ્યા, કૃષ્ણ કનૈયાને ઉઠાવી લીધા. ત્યારે માતા વિચારમાં પડી ગઈ કે આ કઈ રીતે સંભવ છે? ન રાક્ષસ આવ્યો છે, ન વાવાઝોડું આવ્યું છે, તો આ ઉડ્યું કઈ રીતે? ઉડ્યું તો ઉડ્યું, પડ્યું કેવી રીતે? શું થયું હશે? કલ્પના કરવી ખૂબ મુશ્કેલ હતી. તો નાના બાળકો ત્યાં હતા. એ લોકોએ કહ્યું, મૈયા મૈયા અમે કહીએ શું થયેલું કે બોલો. તો કહે છે, તારા નાના લાલાએ છે પગના આંગળીથી એને છોકરાને લાત મારી અને છોકરો હવામાં ઉડ્યો. તો મૈયા કહે છે, પાગલ થઈ ગયો છે, શું બોલે છે? આટલો નાનો 100 મારો લાલો અને એ કઈ આવું કરી શકે? માનતા નથી. પરંતુ એ હકીકત હતી. તો બાળકોએ દેવચંદ્રજી મહારાજના વિષયમાં જ્યારે ઘરે જઈને કહ્યું, કોઈએ પણ સ્વીકાર્યું નહીં. એક થોડા વર્ષા બાદ પાછી આવી છે એક ઘટનાઓ, જે પ્રસંગ બને છે. દેવત પારસનાથ કે મઠ શક્તિન કે બામ સબ પ્રત્યક્ષ હોય ખિલહી બાલક હૈ જેહી ઠામ બાલક હૈ જેહી ઠામ. અમુક સમય બાદ ધનિશ્રી દેવચંદ્રજી મહારાજ બાળકોના ટોળી સાથે એક બીજા મંદિરમાં પ્રવેશ થયા અને ત્યાં દેવી દેવતાઓની મૂર્તિ હતી. મંદિર પારસનાથ દેવતાનું મંદિર હતું અને ત્યાં જઈને શ્રી દેવચંદ્રજી મહારાજજી જ્યારે પ્રવેશ થયા તો બધા જ જે જળ જેવી મૂર્તિઓ લાગી રહી હતી એ પ્રત્યક્ષ દેવી દેવતાઓનું સ્વરૂપ ધારણ કરીને શ્રી દેવચંદ્રજીને બાળકોના સાથે સરસથી નિરત કરે છે. જ્યારે આ પ્રસંગને જોયું ત્યારે બધા બાળકોને નવાઈ લાગી. અરે તે દિવસે મૂર્તિએ મોઢું ખોલીને દૂધ પીધેલું, આજે તો આવીને નિરત કરવા લાગ્યા, નાચવા લાગ્યા. આ દેવચંદ્રજી અસાધારણ છે, આપણા સમાન તો નથી જ. બાળકોને વિશ્વાસ છે, કેમ કે પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. ઘરે જઈને કહે તો પાછળ ગાંડામાં જ નામ લખાવે, કોઈ ન માને. એક અરસા પછી હજી આવી એક લીલા થઈ અને એ દિવસે તો ખૂબ ભયંકર. ડરી જાય બાળકો, કારણ કે એક દિવસે નિશિબન વિશે સહિત બાળકન જાય દેખ પ્રેત બહુ ભાત કે ફૂલે અંગ નમાય. શ્રી દેવચંદ્રજી બાળકો સહિત થોડીક દૂર નીકળી ગયા અને ઉંમર પણ મારવાની જે સીમા હતી એ સીમાથી બહાર રમતા ખેલતા ચાલતા નીકળી ગયા. હવે સંધ્યાનો સમય અને એ ભૂમિ મરુભૂમિ હતી, સ્મશાનની ભૂમિ હતી. ત્યાં જ્યારે પહોંચ્યા ત્યારે સંધ્યાના સમયમાં જે કંઈ ત્યાં જે સ્મશાન હતું એટલે કે શરીર બાળેલા હોય તો ત્યાં પ્રેત આત્માઓનો વાસ હતો. હવે જ્યારે બાળકોને જોયા તો બધી પ્રેત આત્માઓ નીકળીને બહાર આવ્યા. કેટલા ડરાવના લાગતા હતા. અને બધી પ્રેત આત્માઓ આવીને ત્યાં બાળકોને ઘેરી લે છે. એમાં દેવચંદ્રજી પણ હતા. ઘેરી તો લીધા અને બધા નાચવા લાગ્યા. ડરાવના સ્વરૂપ છે, હોહોકાર મચાવે છે અને નાચવા લાગ્યા. તો એ બધા પ્રેતોને જોઈને બાળકો દેવચંદ્રજી બધા જ ગભરાઈ ગયા. બધા નજીક
નાચી રહ્યા છે, હવે આવામાં શું કરીએ? આપણે પોતે હોય તો આપણે શું કરીએ? કહેવાય છે ને સેલ્ફ ડિફેન્સ, આત્મરક્ષા. આત્મરક્ષા અર્થે જે હાથમાં આવે લઈને મારી દે. અહીંયા થોડી કંઈક ઓજાર લઈને તો ગયા નહોતા. હાથમાં તો કમંડલ હતું, કમંડલમાં પાણી હતું. છિરક્યો જલ પ્રભુ અંજલિના. અંજલિમાં પાણી લીધું, અને હાથની અંજલિ કહેવાય, અંજલિમાં પાણી લીધું શ્રી દેવચંદ્રજી મહારાજજીએ. અને આ પાણીથી લઈને છિરક્યો, છાંટી દીધું પાણી. ચડે વિમાનની સોઈ, બોલી શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. જ્યારે શ્રી દેવચંદ્રજીના હાથે સ્પર્શ કરેલું જલ એ પ્રેતો ઉપર પડ્યું તો એ તો વિમાનમાં ચડીને જતા રહ્યા. ક્યાં ગયા? ઉત્તમ લોક સવે ગયે. અરે આ મૃત્યુલોકમાંથી પાર લાગીને પ્રેતમાંથી છુટકારો થઈ જાય છે, અને પ્રેતના શરીરમાંથી છૂટીને સ્વર્ગમાંથી વિમાન આવે છે. એને અહીં ઉત્તમ લોક કહેવામાં આવ્યો, કારણ કે પ્રેતમાંથી કઈ ડાયરેક્ટ પરમધામ તો ન જ જાય, સ્વર્ગ સુધી એનો છુટકારો થઈ ગયો. અને કયું વિસ્મય ભયો જો આપ. શ્રી દેવચંદ્રજી મહારાજ એટલા વિસ્મયચકિત એટલે આશ્ચર્યમાં પડી ગયા. શા માટે? તો દેવચંદ્રજીને પણ લાગ્યું, ઓ પ્રભુ મોર में बसे जाको ये है प्रताप. ઉર એટલે હૃદય. મારા હૃદયમાં એવા કયા પ્રભુનો વાસ છે કે જે પ્રભુના શક્તિના લીધે ક્યારેક તો મૂર્તિ વિરત કરવા લાગે, ક્યારેક મોઢું ખોલીને દૂધ પીવા લાગે, અને ક્યારેક તો આવા પ્રેત દેવીઓમાં પરિવર્તિત થઈ જાય. સુખપાલ એમને લેવા માટે આવે. બધા બાળકો જોઈ રહ્યા છે, અને સુખપાલ આવ્યો. એ બધા પ્રેતમાંથી દેવમાં પરિવર્તન થયા. સુખપાલમાં બેસીને સુખપાલ ઉપર ઉડી પણ ગયો. તો શ્રી દેવચંદ્રજીને ખ્યાલ આવી ગયો કે મારા અંદર કોઈ વિશિષ્ટ શક્તિ કામ કરી રહી છે, જેના પ્રભાવથી જ આ થઈ રહ્યું છે. દેખ ચંભો હોવહી નગર બાલકની સોઈ, દેવચંદ્ર નહીં માનવી અવતારી કો હોઈ, અવતારી કો હોઈ. બોલે શ્રી સદગુરુ મહારાજ કી. બધા બાળકોએ જોયું અને કહે છે, અરે દેવચંદ્રજી કોઈ માનવી એટલે મનુષ્ય નથી, આ કોઈ અવતારી છે કે જેના અંદર એટલી તપની શક્તિ છે, એટલું બળ છે કે જે બળના લીધે આવી વાતો બની જાય છે. અને પ્રેત પણ સ્વર્ગના દેવી દેવતાના રૂપમાં પરિણત થઈ ગયા. સુદર્શનજી, આ દેવચંદ્રજીમાં કઈ તાકાત છે? આ તો અક્ષરાતી પૂર્ણ બ્રહ્મ પરમાત્માની શક્તિ કામ કરી રહી છે. દેવચંદ્રજીના અંદર શક્તિ છે, પરંતુ એમને ખુદને અત્યારે ખબર નથી. પણ આવા પ્રસંગો જ્યારે બને છે ત્યારે ખ્યાલ આવે છે, અચ્છા આ શક્તિ તો મારા ભીતરથી જ કામ કરે છે. નહીં તો મૂર્તિ જળ હોય એ ચેતન કઈ રીતે બની શકે? પ્રેતમાંથી કોઈ દેવતા કઈ રીતે બની શકે? આ પ્રમાણે કઈ આવા નાના મોટા બધા જ પ્રસંગો બનતા ગયા. અને આ સમયે શ્રી દેવચંદ્રજી મહારાજની ઉંમર 8 થી લઈને 10 વર્ષની છે. પૌગંડી અવસ્થા એને કહેવાય. 1 થી લઈને 7 વર્ષ સુધી બાલ્ય અવસ્થા, 8 થી લઈને 10 વર્ષ સુધી પૌગંડી અવસ્થા, 10 વર્ષ ઉપર અને 15 વર્ષ સુધી કુમાર અવસ્થા. પછી 15 ઉપર ગયા 16મા વર્ષથી કિશોર અવસ્થા લાગી જાય, 20મા વર્ષથી યૌવન અવસ્થા આવી જાય, 40 પ્લસ થયા તો વૃદ્ધ અવસ્થામાં ગયા. આ રીતે શ્રી દેવચંદ્રજી મહારાજની ઉંમર પૌગંડી અવસ્થા એટલે 8 થી 10 વર્ષની એમની ઉંમર છે, પૌગંડી અવસ્થા છે. ત્યારે આ બધા પ્રસંગો બન્યા. જેમ જેમ પ્રસંગો બનતા જાય છે, દેવચંદ્રજીને ખ્યાલ આવતો જાય છે કે વિશેષ શક્તિ મારા અંદર કામ કરી રહી
છે, સાથે વિરક્તિ પણ એટલી જ છે. જબ વય વર્ષ 11 આપણે પહેલી જે ચોપાઈ સમજ્યા હતા ત્યારે ધની દેવચંદ્રજી 5 વર્ષના હતા ને પ્રશ્ન આવ્યા હતા, મેં કોઈ જગત કહા વાર કહા પાર કહા મેરો કરતા. હવે 11 વર્ષના થયા છે ત્યારે દાદાશ્રી મહારાજજી કહે છે કે તબ મન ઉપજ્યો વિચાર, મેં કોણ કહાથી આના કહા મેરો ભરતાર. હવે એ જ પ્રશ્ન હજી ગહેરાઈથી દેવચંદ્રજીની અંદર ઉઠી ગયા. હવે તો મારે એ જાણવું છે કે મારો વાસ્તવિક પરિચય શું છે, મારો સંબંધ કોની જોડે છે, મારા ભરતાર મારા સ્વામી કોણ છે, એ મને જાણવું છે. કારણ કે સંસારની અંદર 33 કોટી દેવી દેવતાઓ છે, મારો સંબંધ કોની જોડે છે? આ જાણવા માટે શ્રી દેવચંદ્રજી મહારાજ ખૂબ જ વિચાર કરવા લાગે છે. પૂછત ફિરે તિન દેશ में कहाँ है परमेश्वर, जिन सबको पैदा किया सो कहाँ है सब ऊपर. આ મારવાડ દેશની અંદર, ઉમરકોટમાં તો મેળ આવતો જ નથી, પણ મારવાડ દેશની અંદર પણ ખોજ કરી. દેશમાં જઈને, મારવાડની અંદર જઈને ઠેર ઠેર દેવચંદ્રજી મહારાજ પૂછવા લાગ્યા, ખોજ કરવા લાગ્યા, પરમેશ્વર ક્યાં છે, કોણે સંસાર જગતનું નિર્માણ કરેલું છે. એકી પ્રકાર 10 એક પર ભય કર્યો યહ જ્ઞાન, ગુરુ જિજ્ઞાસા ચિત્ત ભઈ બિન ગુરુ કેસો જ્ઞાન. જ્યારે 11 વર્ષના ધણી દેવચંદ્રજી ખોજ કરી રહ્યા હતા ત્યારે એમના મનમાં હજુ એક વિચાર આવે છે, ગુરુ કરવાનો. બિન ગુરુ કેસો જ્ઞાન, ગુરુ વિના જ્ઞાન કોણ આપી શકે? કબીર સાહેબે પણ આજ કહ્યું ને, નિગુરા ભક્ત ના મિલે મિલે પાપી હજાર, એક એક પાપી કે સિર પર, એક એક નિગરે કે સિર પર કોટી પાપી કા ભાર. પાપી મળે તો વાંધો નહીં, નિગુરા ન મળવા જોઈએ. નિગુરાનો સંગ કરો. નિગુરા એટલે જેને ગુરુ નથી બનાવ્યા કોઈ પણ પ્રકારના, એ નિગુરા કહેવાય. અને નિગુરાની ઉપર કરોડો પાપીનો ભાર છે. કદાચ એક પાપીનો સંગ એ પણ ન કરવો જોઈએ, પણ નિગુરાનો સંગ તો ક્યારેય એ પરમાત્મા ન કરાવતા. તો ધની દેવચંદ્રજી વિચાર કરે છે, મારે પણ ગુરુ કરવા છે. આ 11મા વર્ષમાં જ શ્રી દેવચંદ્રજીને અંદર ઈચ્છા પ્રગટ થઈ ગઈ, જિજ્ઞાસા થઈ ગઈ. ગુરુ વિના જ્ઞાન ન ઉપજે, ગુરુ વિના મિલે ના ભેદ, गुरु बिना संशय ना मिटे. जय 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 गुरुदेव. बोलिए श्री प्राणनाथ प्यारे की, सदगुरु महाराज की. श्री देवचंद्रजीने विचार थयो કે જ્ઞાન માટે તો ગુરુ જોઈએ ને, ગુરુ વિના જ્ઞાન કોણ આપે? અને કોઈ પણ ભેદ કે રહસ્યને જાણવું તો માટે ગુરુ અવશ્ય કરવા જ પડે. ગુરુને શીશ આપ્યા વિના તમારો ઉદ્ધાર થવાનો જ નથી. એટલા માટે કહ્યું, જય 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 ગુરુદેવ. ગુરુદેવ તમારી જય જયકાર છે. આ રીતે હવે ગુરુ કરવાની જિજ્ઞાસા તો દિલમાં આવી ગઈ. પણ બીજી ઓર હવે ઘરની પરિસ્થિતિને સમજાવી રહ્યા છે. ઘર મેં ખટપટ રહે. સાંભળો, ઘરની અંદર કોણ કોણ છે? દેવચંદ્રજી, માતા અને પિતા, इन मीन और तीन. પણ તેમ છતાં ઘરમાં શું છે? શાંતિ નથી, ખટપટ છે. કારણ કે મન में રહે વૈરાગ. ધની દેવચંદ્રજીના મનમાં સતત વૈરાગ જ છે. દુનિયા પ્રત્યે વેર, પરમાત્મામાં રાગ છે, પ્રેમ છે. એવા શ્રી દેવચંદ્રજી છે. એટલા માટે दुनी से वैर रहे, इन्हें देखे लगे आग. माता પિતાને જોતાની સાથે વૈરાગ્ય ઉઠી જાય છે. કારણ કે માતા પિતા એમને સંસાર તરફ વાળે છે અને દેવચંદ્રજીને સંસાર તરફ જવું નથી હોતું. ત્યારે શ્રી દેવચંદ્રજીના મનમાં વૈરાગ્યની અગ્નિ બળવા લાગે છે. આ જોઈને માતા પિતા એમને ખૂબ સમજાવ્યા, હે દેવચંદ્રજી, તમે આટલા નાના છો, આખું જીવન પડ્યું છે, અત્યારથી ભક્તિ કરવી, પરિક્રમા કરવી
બીજા આસપાડોશના લોકો, સગા સંબંધીઓને કહે છે, દેવચંદ્રજીને થોડું સમજાવો ને. આટલા નાના છે છતાં આટલા વિરક્ત કેમ થઈ ગયા છે? દરિય સિખાવવાના બહુતર કરે કરે થકે સબ કોઈ, એ ફિરાય જો ફિરે કરે સમજાવે સોય. તો આસ પડોશના લોકો, કહો કે સગા સંબંધીઓ, એ બધા આવીને શ્રી દેવચંદ્રજીને કહે છે કે દેવચંદ્રજી, તમે આ બધી વિરક્તિ છોડો અને આનંદથી રહો ને, તો ભૂલી જાઓ ને. એકના એક દીકરા છો તમે, કોઈ વાતની કમી નથી ઘરમાં. પરંતુ શ્રી દેવચંદ્રજી કેવા છે? એ ફિરાય જો ફિરે, કોઈના ફરાવાથી ફરવાના નથી. એમની સુરતાનું લક્ષ્ય કેન્દ્રિત થયેલું છે પરમાત્મા પ્રાપ્તિ માટે. એક વખત એવું બન્યું કે દેવચંદ્રજી મહારાજ મધુ મહેતાની સાથે ભુજ નગર પહોંચી ગયા. ત્યાં દેવચંદ્રજી બહુ નાના હતા, અને નાના એટલે એટલા નાના કે પિતાજીએ પોતાના ખભે ચડાવીને લઈ ગયા. કેટલા નાના હશે? તે સમયમાં એમણે જોયું કે કચ્છ દેશ અને ભુજ નગરની અંદર સાધુ સંતો અપાર છે. તો દેવચંદ્રજીને યાદ આવ્યું, મારે ક્યાં જવું જોઈએ? ત્યાં જ જવું જોઈએ. પણ જ્યારે નાના હતા ને, ત્યારે મધુ મહેતાના ગુરુ છે હરિદાસજી. તો હરિદાસજીની પાસે દેવચંદ્રજી કહે છે કે હે ગુરુદેવ, મને તમારા ચરણોમાં રાખી લો, મને કશે નથી જવું, હું ઘરે નથી જવા માંગતો. હરિદાસજી કહે છે કે હે પુત્ર, તમે બહુ નાના છો અને માતા પિતાના એકમાત્ર સંતાન તમે છો. તો માતા પિતાનું બધું લાડ પ્રેમ તમારા ઉપર છે. તમે અહીંયા આવી જશો તો માતા પિતા દુઃખી થશે, અને યદિ માતા પિતા દુઃખી થઈ જાય તો પરમાત્મા સુખી ન થાય. એટલા માટે તમે પહેલા માતા પિતાને આનંદિત કરો, સુખી કરો, એ જે કહે તે માનો. ગુરુદેવે આજ્ઞા આપી, માતા પિતા દુઃખી જન જાગે, કર્મ ધર્મ ફોકટ સબ તાકી. કર્મ ધર્મ બધું જ ફોકટ હોઈ જશે અગર માતા પિતા દુઃખી છે. કારણ કે સંસારની અંદર પરમાત્માનું સ્વરૂપ માતા પિતા છે. જ્યારે આ રીતે સમજાવ્યું, હવે દેવચંદ્રજી એટલા નાના હતા ને, ત્યારે સમજી ન શક્યા, વિવેચન ન કરી શક્યા. ગુરુજીએ કહ્યું તમે પાછા જાઓ, તો એ પાછા આવતા રહ્યા. તબ સદગુરુ સ્વામી સો કહી, શીખ તુમારી હૃદય કઢી. ત્યારે દેવચંદ્રજી મહારાજ એવું કહે છે કે હે હરિદાસજી ગુરુજી, હું તમારી આજ્ઞાને સ્વીકાર્ય કરીને પાછો જાઉં છું. કારણ કે ત્યારે વિવેચન કરવાની શક્તિ ન હતી, બહુ નાના હતા. હવે પાછું યાદ આવ્યું કે અહીં જે ઉમરમંડ મારવાડ છે એની અંદર બેસીને મારું કામ સાર્થક થવાનું નથી. મારે અહીંયાથી બહાર જવું જ પડશે. અગર મારે ગુરુ કરવા છે તો પણ મને અહીંયા ગુરુ નહીં મળે. તો ક્યાંની યાદ આવી? નાનપણમાં જ્યાં દર્શન માટે કચ્છ ભુજનગર ગયા હતા ત્યાંની જેમને યાદ આવે છે. હવે શ્રી દેવચંદ્રજી 17 વર્ષના થઈ ચૂક્યા છે, અને 17 વર્ષની ઉંમર એટલે ખૂબ સારી એવી ઉંમર થઈ ચૂકી છે, સમજ આવી ચૂકી છે. શ્રી દેવચંદ્રજી મહારાજને ખબર પડી કે એક નાનું એવું જૂથ બનાવીને મારવાડ દેશથી લોકો કચ્છ ભુજનગર માટે રવાના થઈ રહ્યા છે. તો એક ટોળકી જઈ રહી છે. દેવચંદ્રજીને લાગ્યું હું પણ એમાં જાઉં, કારણ કે આટલો લાંબો રસ્તો, લગભગ 4 દિવસ 5 રાતનો રસ્તો, અને એટલા કોઈ પાર ન કરી શકે એવો રસ્તો. કારણ કે રણબગડાનો છે, અને રણબગડાના રસ્તામાં કોઈ માર્ગદર્શન કરવા વાળું પણ મળતું નથી. અગર કોઈ 1-2 લોકો જાય તો ચોર અને ડાકુઓ પણ ત્યાં મળે છે. એટલા માટે એકલું જવું હિતાવહ નથી. ઘણા સમયથી દેવચંદ્રજી ગોતી રહ્યા હતા કે કોઈ જનારા મળે તો હું સાથે વયો જાઉં. હવે ખબર પડી, ખાટા વિવાહન જાત નૃપકો સુજસ મંત્રી ધીર, શત દોય બાજી રથ લઈ ઉતાવલે લઘુવીર. 200 જણા જમાતની અંદર છે. એવા જમાતને લઈને જે મંત્રી છે, રાજાના મંત્રી, એ
એ જઈ રહ્યા હતા કચ્છ ભુજનગર, ક્યાંથી? ઉમરકોટથી. અને એમના પાસે હાથી, ઘોડા આદિ સાધનો પણ હતા. રાજાના પુત્ર એટલે રાજકુમારનો વિવાહ જ્યારે કરવાનો હોય તો રાજકુમારને મોકલવામાં નથી આવતું, પ્રથા નથી. કેમ? રાજકુમાર જાય, ષડયંત્ર કરવામાં આવે ને મારી નાખવામાં આવે, એટલા માટે પેલા રાજકુમારની તલવારને મોકલે મંત્રી સાથે. મંત્રી એની તલવાર લઈને જાય, તલવાર સાથે ફેરા ફરાવવામાં આવે અને પછી એ રાજકુમારી જે બીજા પ્રાંતની હોય એ અહીંયા આગળ આવી જાય. આ પ્રથા હતી. ત્યારે દેવચંદ્રજીને ખબર પડી કે રાજકુમારની તલવાર લઈને મંત્રી, જેનું નામ લાલદાસ દેસાઈ હતું, એ લાલદાસ દેસાઈ જવાના હતા કચ્છ ભુજનગરમાં. તો દેવચંદ્રજીને ખબર પડી ને તો તરત જ લાલદાસ દેસાઈની સાથે મુલાકાત લેવા માટે પહોંચ્યા અને જઈ અને રિક્વેસ્ટ કરી, અરજી કરી છે. જઈને કહે છે કે હે મંત્રીજી, મારે પણ કચ્છ ભુજનગર જવું છે, તો તમારી આજ્ઞા હોય તો હું તમારી જોડે આવી શકું છું? હવે મંત્રી જ્યારે દેવચંદ્રજીને જુએ છે તે સમયે કેવલ 17 વર્ષની ઉંમર, આ કાર્ય માટે નાની ઉંમર. અત્યારના સમયમાં તો 17 વર્ષમાં અમેરિકા પહોંચી જાય, પણ એ સમયની અંદર તો બહુ ઉંમર નાની ગણાતી હતી. ત્યારે મંત્રીએ વિચાર કર્યો કે આમને લઈ જઈએ, અધવચ્ચે રસ્તામાં રડવા લાગે અથવા તો કહે કે મારાથી અવાતું નથી, હું આગળ નહીં જઈ શકું, તો પછી અધવચ્ચે ન મૂકી શકીએ, ન લઈ જઈ શકીએ, શું કરશું? ત્યારે લાલદાસ દેસાઈએ એમને સમજાવ્યું, તમે હજુ નાના છો, અમે તમને લઈ નહીં જઈ શકીએ. દેવચંદ્રજીએ ફરી એકવાર વિનંતી કરી જોઈ, ન માન્યા. દેવચંદ્રજીએ હાથ જોડ્યા, પાછા આવી ગયા. મારે ક્યાં એની સાથે જવાની જરૂર છે? પાછળ જઈશ, ફોલો કરીશ. મને તો કેવલ માર્ગદર્શકની આવશ્યકતા છે ને. તો દેવચંદ્રજીએ મન બનાવી લીધું કે મારે જમાતની પાછળ જવાનું જ છે. અને શ્રી દેવચંદ્રજી ઘરે આવ્યા. ઘરો જાય કે સાજ કો રાહ की लेने लगे, थाली कटोरा लोढ़ा और लोटा जलके. રસ્તા માટે થાળી વાટકો બધું લઈ લીધું, થોડું ધન સીધું લઈ લીધું, પૈસા થોડા જોડે લઈ લીધા અને એક નાની એવી કટારી ચાકુ ને કંઈક સમારવા માટે એટલું ફક્ત લીધું. એક પોટલી બાંધી પલંગના નીચે સંતાડી દીધી. માતા પિતા જોઈ ગયા તો જવા નહીં દે, સંતાડી દીધી અને પછી પલંગ ઉપર એને સરસથી લાંબા થઈને સૂઈ ગયા, જેથી કરીને એમના અંદર જે દ્વંદ્વ ચાલી રહ્યું છે માતા પિતાને ભનક ન પડે, શંકા ન થાય. હવે અહીંયાથી જ્યારે તે બરાત નીકળી, આખું ઉમરકોટ ગામ બરાતને જોવા માટે પોતપોતાના ઉંબરામાં આવીને ઊભા થઈ ગયા. ડોકિયા કરીને જોવા લાગે. જ્યાં સુધી એ દેખાય છે ત્યાં સુધી બધા ઉમરામાં જ ઊભા છે, કારણ કે બેન બાજાની સાથે ધૂમધામથી બરાત નીકળી રહી છે. તો બધા ઊભા જુએ છે અને માતા પિતા પણ ઉમરામાં જ ઊભા છે. તો દેવચંદ્રજી નીકળે તો કઈ રીતે નીકળે? બધા ઘરોમાં પાછા આવ્યા, કારણ કે બરાત ગઈ ને પછી તો વાતો થઈ. બરાત કેવી હતી એ બધી વાતો થઈ. તો સમય લાગ્યો અને સમય લાગ્યો ત્યાં સુધી દેવચંદ્રજી નીકળી ન શક્યા. અને જ્યારે દેવચંદ્રજી નીકળ્યા ત્યાં તો બરાત ક્યાંય આગળ વહી ગઈ. જ્યારે આગળ વહી ગઈ, હવે માતા પિતાની આંખ બચાવીને દેવચંદ્રજીએ બકુચો લીધો, પોટલી લીધી અને એને દોડ્યા જે દિશામાં બરાત ગઈ હતી એ દિશા તરફ. જ્યારે દોડ લગાવે છે એટલું દોડ્યા, પેટમાં દર્દ ઉઠી જાય છે. અને દેવચંદ્રજીને ચિંતા થઈ. કેમ? નિશ્ચિચર ભયાનક શબ્દ ચૌદિશ કરે હોકાર. રાત્રિ સમયના જે પશુ પક્ષી હોય, નિશાચર, એ અવાજ કરવા લાગ્યા. હોકાર થઈ ઉઠ્યું જંગલની અંદર. ઇન્દુ ઉડી અને દિશી ના સૂજે ઘોર અંધ અપાર. ન તો કોઈ વીજળી એટલે લાઇટની પણ વ્યવસ્થા તો ત્યારે ન હતી. ખાલી ચંદ્રમાનો પ્રકાશ ને તારા ગણો દેખાઈ રહ્યા છે, બાકી
બાકી સર્વત્ર અંધકાર છે, હું કઈ દિશામાં દોડું છું એ સહી છે કે નથી એની પણ ખબર ન પડી. અને પવન એટલો કે વાયુના લીધે જે રેતીનો ઢગલો છે એકથી બીજી બાજુ, બીજીથી ત્રીજી બાજુ પદચિહ્ન બધા ભૂસાઈ ગયા. જે પદચિહ્નને ફોલો કરવાનું હતું એ પદચિહ્ન જ ભૂસાઈ ગયા. તો દેવચંદ્રજી જાય તો કઈ રીતે જાય, કઈ દિશામાં જાય? एक अंधियारा, दूजे जंगल, तीसरे भय लगे चोरों का, चौथे जंगल के जीवों का, जब उठे शब्द भय जोरों का. इतना कह રહ્યા છે, એક વાર તમે દેવચંદ્રજી મહારાજની સ્થિતિમાં પગ રાખીને જુઓ. દેવચંદ્રજી કઈ સ્થિતિમાં છે? એક તો અંધારું છે, ઘોર અંધારું છે, કઈ દેખાતું નથી. બીજું જંગલનો રસ્તો, એને પાર કરવાનો, મનમાં ભય છે, ચોર આવશે, ડાકુ આવશે, લૂંટી લેશે, મારી નાખશે. અને કદાચ એ ન આવે તો જંગલના હિંસક જંતુનો ડર અંદરથી સતાવે છે. અને जंगल के हिंसक जंतुओं का और शब्द भयानक आने लगे. ज्यों ज्यों अंधियारा पड़तो सतगुरु दिल में घबराने लगे. अंधारू વધતું જાય છે, પશુના અવાજ વધતા જાય છે, સતગુરુજીના અંદરનો ડર, ગભરામણ વધતી જાય છે. શ્રી નારદાસજી મહારાજ કહે છે, હે સુદર્શનજી, તમે પોતે શ્રી દેવચંદ્રજીના કહે ને કે એંગલથી વિચારીને જોઈ કઈ સમસ્યામાં ફસાયેલા છે. વય બાલક, બાલકની વય, મન દહેશત, મનમાં ડર ભરેલો છે. તેમજ નહીં બચને કા ઠોર, કોઈ બચવાની જગ્યા જ નથી. અને આટલું ઓછું હતું, પેટ મેં ઉઠા દર્દ, પેટમાં એટલું ભયંકર દર્દ થયું છે ભાગી ભાગીને કે ન પૂછો વાત. ના જાણે આગે પીછે હે કોણ જાના સરહદ, હું આગળ જાઉં પાછળ જાઉં, સરહદ એટલે સીમા ક્યાં આવેલી છે કોઈ વસ્તુ મગજમાં આવતી નથી. એવા કઠિન દોરમાં શ્રી દેવચંદ્રજી મહારાજજી ફસાઈ ગયા છે. જે ડર હતો અંદર, કોનો ડર હતો? એવું કહેવાય કે તમે મનમાં બહુ વિચારો ને એ જ આવે સામે. હકીકત છે. તો દેવચંદ્રજીને ચોરનો ડર હતો, ચોર ડાકુ આવશે, મારી દેશે, લૂંટી લેશે. અને એવું જ થયું. સામેથી અંધારામાં ખાલી દેખાય છે એક ઊંચો અને ખૂબ વિશાળ કાયા એવો એક મનુષ્ય કોઈ ચાલીને આવતો દેખાય છે. શ્રી દેવચંદ્રજી આટલા ભયભીત તો હતા જ, અને હવે તો એમના ભયની કોઈ સીમા ન રહી. નજદીક આવતો જાય છે. શ્રી દેવચંદ્રજી ભાગી ન શકે એવી સ્થિતિમાં થઈ ગયા, કારણ કે આમ જાઓ તોય પકડી લેશે, પેલી બાજુ જાઓ તો પણ પકડી લેશે. અને પેટમાં દર્દ હતું કે ભાગવાની પણ ક્ષમતા ન હતી. હજી તો વિચાર જ કરી રહ્યા હતા કે ચાલતો ચાલતો એક પુરુષ બિલકુલ સામે આવીને ઊભો થઈ ગયો. અને શ્રી દેવચંદ્રજીના મનમાં વિચાર આવ્યો, ये चोर કોણ છે? ये चोर मोको मारेगा, नहीं बचने का ठौर, मेरा कछु ना चले, मुझे गई दिशा और. દેવચંદ્રજીને લાગ્યું આ ચોર છે અને મને મારી નાખશે. એને તો બે પૈસા મળે તોય મારીશ ને કે પતાવીશ દે. તો ચોર મોકો મારેગા, ક્યાં જાવ, કોઈ બચવાની જગ્યા નથી. એવું શ્રી દેવચંદ્રજીના મગજમાં આવી ગયું. હવે અહીંયા સ્વામી શ્રી નારદાસજી મહારાજજી એક પુરુષનું વર્ણન કરતા આપણને બતાવે છે. યહ ભેષ સિપાહી કા. આ જે પુરુષ આવ્યા એમણે શું ધારણ કરેલું હતું? સિપાહીનો વેશ. કમર કટારી તલવાર, અને કમરમાં એક કટારી ચાકુ છે, તલવાર છે. મોહ દાઢી, આટલી લાંબી દાઢી છે. હાથ બરછી, આ લાંબો દાંડો હોય ને, એક હાથમાં
સામે છે. દેવચંદ્રજી પૂરી સમસ્યામાં ફસાયેલા એને જોઈ રહ્યા છે. મોહ મુંદા દહેશત છે. આવામાં તમે કંઈક આર્ગ્યુમેન્ટ કરી શકો, ભાગી શકો, કંઈ બોલવાની જગ્યા જ નથી. મોઢું આખું સિલાઈ ગયું હોય ને. મોહ મુંદા દહેશત એટલે ડર. આ સમય શ્રી દેવચંદ્રજીને લાગ્યું હવે મારા જીવનનું અંતિમ આવી ગયું છે. એટલું એ હદ સુધી ડરી ગયા. ત્યાં જ એ વ્યક્તિ દેવચંદ્રજીને કહે છે કે હું મારા કમરમાં જે પટ્ટો બાંધેલો છે એને ખોલીને અહીંયા પહોળો કરું છું, સૂઈ જાઓ. કોઈ આપણને કહે તો કેવી હાલત થાય? પરંતુ બોલવાની કોઈ જગ્યા હતી જ નહીં. જેમ કહેલું કરવું પડ્યું. પટ્ટો એને લાંબો કર્યો, એના કમરમાં બાંધેલો, વ્યક્તિના કમરમાં પટ્ટો લાંબો કરીને દેવચંદ્રજી કહ્યું સૂઈ જાઓ. સૂઈ ગયા. હવે કેવું મન કાપે તમારું? તમે શું કરશે? હવે કહે છે કે તમે તમારા પીઠ ઉપર જે છે ને એ મને આપી દો. દેવચંદ્રજીના કમરમાં નાનું એવું એક ચાકુ હતું, એ પણ લઈ લીધું. દેવચંદ્રજીના પાસે પૈસા હતા, એ લઈ લીધું. હવે શું સ્થિતિ થાય આમાં? અને જેમ કહે તેમ કરવું પડ્યું. શ્રી દેવચંદ્રજી તો બિલકુલ જે કહેતા ગયા સિપાઈ કરતા ગયા. હવે એને હાથમાં બરછી પકડી આમ સીધી અને શ્રી દેવચંદ્રજીના સાખલ જાન હોય ને, સાખલ અને પેટના વચ્ચેની સંધિ છે એના ઉપર એક પગ રાખ્યો. હાથમાં બરછી છે. એના સહારે એના પૂરા શરીરનું જે બોજ વજન હતું એ દેવચંદ્રજી મહારાજના સંધિ ઉપર આવવા દીધું અને પ્રેશર આપ્યું એ જગ્યામાં. જ્યારે પ્રેશર દીધું પછી નીચે ઉતર્યા. દેવચંદ્રજીને પૂછ્યું હવે કેવું લાગે છે? તમારા પેટમાં શું હતું? દુખાવો હતો. કેવું લાગે છે? શ્રી દેવચંદ્રજી કહે છે કે આ બાજુનું દર્દ તો પૂરું થઈ ગયું છે, પણ બીજી બાજુ હજી દુખે છે. તો સેમ ટ્રીટમેન્ટ બીજી બાજુ પણ આપી. પાછા ઉતર્યા અને પૂછ્યું હવે દર્દ છે? ત્યારે દેવચંદ્રજી કહે છે કે ના, હવે મને બિલકુલ પણ દર્દ નથી. કૃષ્ણ કનૈયા લાલ કી. જ્યારે આ રીતે કહ્યું તો દેવચંદ્રજીને એટલી રાહત તો થઈ, મારશે નહીં. મારું હોત તો આ ન કરે, સીધા લૂંટીને ભાગી જાત ને મારી દે. મારશે નહીં તો શું કરશે? બંદી ખાને રાખ કે કરાવે ગુલામ. ઘણા એવા લોકો હોય ને એને પાગડા કરી નાખે, હાથ પગ આદિ કાપી દે અને પછી ભીખ મંગાવે, ગુલામી કરાવે. એવું આમને કરાવશે. એવો વિચાર દેવચંદ્રજીને આવે છે. હવે જે દુપટ્ટો બિછાવેલો એ સિપાહી વેશનો જ હતો, એ ભાઈ એ વ્યક્તિનો જ હતો. તો એણે દુપટ્ટો ઉઠાવ્યો. દેવચંદ્રજી ઉભા થયા ત્યારે અને કહે છે કે તમે તમારા કમર ઉપર આ દુપટ્ટો બાંધો. દેવચંદ્રજીએ કમર ઉપર બાંધી લીધો અને દેવચંદ્રજી મહારાજની પાસે એટલું વજન હતું, પોટલી આદિ બધું જ હતું, એમનું ચાકુ વગેરે એ બધું જ આ સિપાહી વેશના વ્યક્તિ પાસે લઈ લીધું. ચાલવા લાગ્યા અને ચાલતા ચાલતા બધી વાતો પૂછવા લાગ્યા. તમારું શું નામ? માતા પિતાનું શું નામ? કયા ગામના છો? તે કયા રાજા છે? કોણ વઝીર છે? તમે શું કરવા ક્યાં જઈ રહ્યા હતા? બધું એ ટુ ઝેડ બધી વાતો પૂછે છે અને દેવચંદ્રજીની પાસે પર્યાય જ નથી, જવાબ દેવો જ પડે એવું છે. તો દેવચંદ્રજી મહારાજ જવાબ આપતા જઈ રહ્યા છે અને વાતો કરતા રસ્તો ક્યાં કપાઈ ગયો ખબર જ ના પડી. આ સમયે સિપાહી વેશના વ્યક્તિને દેવચંદ્રજીએ કહ્યું તમે ક્યાં જાઓ છો? પૂછ્યું ને તો કહે છે કચ્છ દેશ જાઉં છું. શું કરવા? મને ગુરુ કરવા છે. ત્યારે એ વ્યક્તિ શું કહે છે? આ ધ્યાનથી સાંભળજો. જો દેવચંદ્રજી ગુરુ જે હોય ને 6 પ્રકારના છે. 6 પ્રકારના કયા કયા એ પણ સમજાવ્યું. મંત્ર ગુરુ, વિદ્યા ગુરુ, માતા પિતા ગુરુ. 4 થયા.
સૌથી પહેલા કયા છે? તો કે મંત્ર આપનાર જે ગુરુ હોય એને મંત્ર ગુરુ કીધા. એના પછી વિદ્યા આપનાર સ્કૂલમાં કોલેજમાં ટીચર પ્રોફેસર હોય એને વિદ્યા ગુરુ કહેવામાં આવે છે. માતા સૌથી પહેલી જીવનની ગુરુ કહેવાય, કારણ કે એ જ તો બધું સમજાવે છે આપણને. અને માતા પિતાનો પરિચય કરાવે છે, તો પિતા બીજા ગુરુ કહેવાય. આ 4 ગુરુ થયા ને. અને આ ઉપરાંત 5મા ગુરુ એટલે કે કુલ, એટલે આપણું પોતાનું જે કુલ હોય એની અંદરના પુરોહિત બ્રાહ્મણ એને પણ ગુરુનો દરજ્જો દીધો છે. અને છઠ્ઠા કયા? તો કે પોતાના મોટા ભાઈ. હવે આજની તારીખમાં તો મોટા નાના જેવું કશું જ નથી, પણ પહેલાના સમયમાં મોટા ભાઈને તો પિતા સમાન, કે પિતાના પછી મોટા ભાઈને ગણતા હતા. તો એને છઠ્ઠા ગુરુ સ્થાન આપેલું છે. હવે સાંભળજો, તો એ સિપાહી વેશના વ્યક્તિ શું કહે છે કે 6 જાતના ગુરુ સંસારની અંદરનું જ્ઞાન આપે છે. કૃષ્ણ કનૈયાલાલ કી. પરંતુ ધ્યાનથી સાંભળો દેવચંદ્રજી મહારાજ, ષટગુરુએ નિર્ધારિત તમને 6 જાતના ગુરુ બતાવ્યા, પરંતુ સતગુરુ જો મત પદ ભિન્ન યાતે. 6 ગુરુમાં સતગુરુ સામેલ નથી. સતગુરુ તો 6 ગુરુ કરતા અલગ જ છે. 6 ગુરુ જે છે તમને સંસારની અંદર જીવન કઈ રીતે જીવવું એ સમજાવે છે. માતા પિતા, મોટા ભાઈ કે સ્કૂલ કોલેજના પ્રશિક્ષકો જે હોય એ બધા તમને શું સમજાવે? સંસારમાં જીવવું કેમ. સતગુરુ શું શીખવાડે છે? સદગુરુ એ શીખવાડે છે કે સંસારમાંથી તરીને પરમધામ કઈ રીતે જવું. અને આ 6 ગુરુથી અલગ છે સદગુરુ. સિપાહી વેશના વ્યક્તિ ધન્ય દેવચંદ્રજી મહારાજને કહે છે, તમારે ગુરુ કરવા છે તો હું તમને સાવધાન કરું છું. પાણી પીના છાન કે ગુરુ કરના જાન. ગાળિયા સિવાય કચરાવાળું પાણી નથી પીવાતું. એવી રીતે ગુરુની ઓળખાણ સિવાય ગુરુ નહીં કરવાના. એવા ગુરુને પૂરી રીતે ઓળખી લેવાના. તો જ્યારે સિપાહી વેશના વ્યક્તિએ બધી ગાઈડલાઇન્સ આપી દીધી અને દેવચંદ્રજી મહારાજજી સમજી ગયા, તો કહે છે બરાબર છે, હું સતર્ક રહીને સદગુરુની ખોજ કરીશ. આ વાત એમને સિપાહી વેશના વ્યક્તિએ સમજાવી આપી. હવે શું થયું કે ચાલતા ચાલતા આગળ એવા ગયા. હવે તમે વિચાર કરજો કે તમે ચાલતા ચાલતા ઘરે સુધી તમારે જવાનું હોય, ભલે તમારો રસ્તો 15 મિનિટનો હોય, તો તમે વાતો કરતા કરતા જાઓ ને 5 મિનિટમાં પહોંચી જાઓ, એટલે રસ્તાની ખબર જ નહીં પડે. એવી રીતે આ કચ્છનો રસ્તો જે હતો એ તો 5 રાત 4 દિવસ લાગે એટલો લાંબો રસ્તો, પરંતુ વાતો કરતા કરતા ક્યાં પહોંચી ગયા ને ખબર જ ના પડી. એક જગ્યાએ આવીને ઊભા રહ્યા અને જે સિપાહી વેશના વ્યક્તિ હતા એમણે શ્રી દેવચંદ્રજીને કહ્યું, દેખ ये तेरो साथ कृष्ण कन्हैयालाल की. શ્રી દેવચંદ્રજી મહારાજને કહે છે, આ જો જે બરાતથી તમે છૂટા પડી ગયા હતા, આ બરાત એક સામે તો માનવામાં જ ન આવે, કારણ કે આટલું ઓછા સમય સુધી જાય તો એ લોકો બધા અસવારી ઉપર હતા, ઊંટ પર, ઘોડા ઉપર, તો ક્યાંથી એમની જોડે પહોંચી જાય. બરાબર. દેવચંદ્રજીને વિશ્વાસ ન આવ્યો, પરંતુ આગળ કરીને દેખાડ્યું તો દેવચંદ્રજી મહારાજજીએ પણ ત્યાં નજર કરી. જ્યારે નજર કરીને જુએ છે ત્યારે શ્રી દેવચંદ્રજી મહારાજે જોયું તો અરે આ તો એ જ બરાત છે જે આગળ નીકળી ગઈ, હું પાછળ રહી ગયો. ત્યારે શ્રી દેવચંદ્રજી પાછું વાળીને જોયું. બરાત સંગ લખાય પુરુષ અદૃષ્ટ તેહી ક્ષણ ભયો. સતગુરુ ચकित चित्त विस्मय मम प्राणपति कहाँ गयो, मम प्राणपति कहाँ गयो. बोलिए श्री कृष्ण कन्हैयालाल की, सतगुरु महाराज की, प्राणनाथ प्यारे की. बरात तो मળી ગઈ, પરંતુ એ પુરુષ અદૃશ્ય થઈ ગયા. શ્રી દેવચંદ્રજીના મનમાં આવ્યું
કોઈ અદૃશ્ય પલ માત્રમાં થઈ ન શકે. અગર મનુષ્ય હોય તો તરત સમજી ગયા. શું સમજ્યા? મારા પ્રાણપતિ જેને ખોજવા માટે, જે પરમાત્માની ખોજ નાનપણથી કરું છું, એ જ આવ્યા હતા. પરંતુ સ્વરૂપ કયું લીધું? સિપાહીનું. અને મેં શું સમજ્યું? ચોર મોકો મારેગા. આ રીતે સ્વરૂપ બદલાવીને મારા જ પ્રાણપતિ આવ્યા, મારા હાથોથી છૂટી ગયા. આટલી વાર મારી સાથે ને સાથે હતા, પણ મેં ઓળખાણ ન કરી. સમજાયું નહીં. મને લાગ્યું તો મારી ગુલામી કરાવશે એટલે મને લઈ જઈ રહ્યા છે. પણ આને તો રસ્તો પાર કરાવ્યો. ત્યારથી લઈને એક વાત તો સમજી ગયા શ્રી દેવચંદ્રજી મહારાજ. શું સમજ્યા? કે ક્યારે પણ હું કોઈ પણ મુસીબતમાં ફસાઈ જાઉં, ભલે હું નથી જાણતો કે મુસીબતમાંથી કેવી રીતે બહાર આવે, પણ પરમાત્મા મને પલ પલ જોઈ રહ્યા છે. અને હું શેરના વાઘના મુખમાં વયો જાઉં, ત્યાંથી પણ મને બચાવીને કાઢી લેશે. પરંતુ મારી રક્ષા પલ પલ તેઓ કરી રહ્યા છે. એક વાત તો કબૂલ થઈ ગઈ અને વિચાર કર્યો, સંકલ્પ કર્યો, હવે હું આ સ્વરૂપને નહીં છોડું. આજે તો મારા હાથથી છટકી ગયા, પરંતુ હવે હું એમને નહીં છોડું. આ રીતે ઘણી એક સુધી એટલો વિલાપ કરે છે, એટલો રુદન કરે છે કે હાથમાં આવેલા ધને આજે છૂટી ગયા. પણ હવે આગળ તો વધવું જ પડશે. તો બરાતની તરફ દેવચંદ્રજી મહારાજજી આગળ વધ્યા. અને જ્યારે બરાતની તરફ જવા લાગ્યા તો કોઈકે જોયું, અંધારું હતું, કે કોઈ આવી રહ્યું છે. પૂછ્યું તો કહે છે કે હું દેવચંદ્ર છું. તરત જ એમને લાદાસ દેસાઈ પાસે લઈને ગયા. અને પછી લાદાસ દેસાઈ પૂછે છે કે તમારી પાસે ઘોડા છે, અસવારી છે? તો કહે છે નહીં. તો તમે અમારી જોડે જોડે કઈ રીતે પહોંચી ગયા? આશ્ચર્ય લાગ્યું. દેવચંદ્રજી કહે છે, હમ આए ચલે જ્યો બંગ. બંગ એટલે પવન. હું પવનના વેગે આવ્યો છું. મારી પાસે કોઈ અસવારી નથી. હવે એને શું કેવું? કોણ આવ્યું તું બચાવવા માટે? કોણે કમરમાં પોતાનો પટ્ટો પહેરાવીને પાર લગાવ્યા? એ જ સુખપાલ બની ગયું, કમરનો પટ્ટો. શ્રી દેવચંદ્રજીને લાદાસ દેસાઈ આવકારે છે કે તમે કાયસ્થ, અમે કાયસ્થ, આવો અમારી જોડે જોડે ભોજન કરો. દેવચંદ્રજીને વિચાર આવ્યો, પહેલા પૂછવા ગયો ત્યારે તો મને આવવા ન દીધો, મારે કશું જ નથી લીધું, ના પાડી, હું મારું બનાવીશ. ત્યારે લાદાસ દેસાઈને ખરાબ લાગ્યું તો કહે છે કે નહીં, એવી વાત ન કરો. તમે અમારા પાસેથી સીધો સામાન લઈ લો. તમે ભલે સ્વયં પાકી છો, તમે ખુદ બનાવો, પરંતુ અમારો સામાન તમે સ્વીકારી લો. આ રીતે શ્રી દેવચંદ્રજીએ સીધો સામાન લીધો, પોતાના હાથેથી બનાવ્યો. થાલદાર જે ધરાવવાનો હતો, સિપાહી વેશને યાદ કરીને ત્યારથી દરરોજ એમને થાલ ભોગ અર્પણ કરે છે. અને પ્રત્યક્ષમાં જે આવીને આવી રીતે જીવ બચાવે છે, એ જ પરમાત્મા સ્વરૂપ મારા ધની છે, એમને સ્વીકાર્ય થયેલું હતું. તો આ પ્રમાણે શ્રી દેવચંદ્રજી મહારાજજી અહીંથી પહોંચી ગયા બરાતના સાથે કચ્છ દેશ. અને તે સમયે જે લાદાસ દેસાઈ હતા, એમણે અસવારીનો પ્રબંધ કરાવી દીધો. બધાને પૂછ્યું કે તમારા ઉપર કેટલા લોકો છે, તમારા પાસે કેટલા લોકો છે. જ્યાં જગ્યા ખાલી હતી ને ત્યાં દેવચંદ્રજી મહારાજને પણ બેસાડી દીધા. અસવારી પણ મળી ગઈ. અને પછી અહીંયાથી સીધા જ કચ્છ દેશ પહોંચી ગયા. श्री महामती कहे ए साथजी यह श्री देवचंद्रजी की वितक. આ રીતે જે લોકો હતા એ બધા કચ્છ પહોંચીને લગ્નમાં બધા મળી ગયા, જવા લાગ્યા. શ્રી દેવચંદ્રજી મહારાજજી કયા હેતુથી આવ્યા હતા? ખોજ કરવા માટે, ગુરુ કરવા માટે. તો એમનો ઉદ્દેશ્ય તો ક્લિયર હતો. હવે દેવચંદ્રજી મહારાજ ખોજ કરવા માટે આગળ વધે છે. આવો સુદર્શનજી ચોપાઈ ગભરાવીએ. હવે આવતીકાલે જે પ્રસંગ છે, કચ્છ દેશની ખોજ અને ગુરુ ભક્તિ કઈ રીતના ધની દેવચંદ્રજી મહારાજજી કરે છે, એના વિષયમાં આપણે આવતીકાલે ભુજનગરની ગઝલ આદિમાં શ્રવણ કરીશું. એક સાધકે કઈ રીતે સાધના કરવી જોઈએ.
વહેલા સુંદર સાંજે પરમ દિવસે જે છે બીજા દર્શન ગુગરીનો પ્રસંગ આવશે એને પણ આપણે માણીશું. તો આવો હવે સમય થઈ રહ્યો છે ત્યારે આપણે ચોપાઈને દોહરાવી દઈએ. શ્રી મહામતી કહે એ સાથજી, यह श्री देवचंद्र जी की बीतक आगे खोज करेंगे, सोय बातें गुजरत, सोय बातें गुजरत. बोले श्री कृष्ण कन्हैयालाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, स्वामी श्री दादास जी महाराज की, श्री भद्रावतीपुरी धाम की, परमहंस महाराज की, कृष्ण प्रणामी धर्म की, बोल बोल पंचे वाले की, समस्त सुंदर साथ की प्रणाम. Keep